हाँ, जय गुरुदेव सौने। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अखिल विश्व गायत्री परिवार शांति कुंज हरिद्वार द्वारा गुजरात राज्यની માતાની પાઠશાળામાં ઉપસ્થિત ગાયત્રી પરિવારના ગર્ભ સંસ્કાર અને એની સાથે જોડાયેલા ગાયત્રી પરિવારના પરિજનો સાથે સાથે એમના ગર્ભની અંદર ગર્ભવતી માતાઓના ગર્ભની અંદર પાંગરી રહેલા નાના શિશુઓ આપ સૌના પંચમહાલ ઉપજોન તરફથી કોટી કોટી નમન વંદન પ્રણામ. પૂજ્ય ગુરુદેવ, વંદનીય માતાજી, મા ગાયત્રીની સૂક્ષ્મ ઉપસ્થિતિ અને સૂક્ષ્મ સંરક્ષણની અંદર આપણી આ માતાની પાઠશાળાની અંદર જોડાયા છીએ ત્યારે ગર્ભવતી માતાઓ અને જે સક્રિય કાર્યકર્તા ભાઈઓ બહેનો બધા જોડાયા છે. સૌને પોતાના પ્રાણથી અને જે પોતાના કર્મ થકી જે માતાઓ માટે આપણે સમય કાઢીને પોતે એમને સેવા અર્થે સમર્પિત થયા છીએ, તો આવા અમૂલ્ય સમયને આપણે પોતાને આત્મસાત કરીને સેવામાં લગાવ્યો છે. તો ફરી સૌના ચરણોમાં નમન વંદન પ્રણામ. આજની માતાની પાઠશાળાની અંદર પંચમહાલ ઉપઝોન તરફથી દાહોદ જિલ્લા આની પ્રસ્તુતિ છે. અમારા દાહોદ જિલ્લાના મહિલા સંયોજક ધર્મિષ્ઠાબેન લબાના એ પોતે પ્રસ્તુત કરવા માટે જઈ રહ્યા છીએ. એમનો વિષય છે જ્ઞાન, કર્મ અને ભક્તિ દ્વારા ગર્ભ સંવાદ. આ વિષય લઈને બેન શ્રી ખૂબ સરસ પ્રકાશ પાડી રહ્યા છે. આમ તો એ પોતે દર વખતે પોતાના વ્યક્તિત્વથી આપણી માતાની પાઠશાળાની અંદર ખૂબ સારો આપણને એમના અનુભવનો અને એમની જે તપશક્તિનો લાભ આપણને વારે વારે આપતા રહ્યા છીએ. આજે બેનશ્રીના મુખારવિંદથી આપણે આજના આ ઉદ્બોધનમાં એમનો લાભ લઈશું. બેન શ્રી ધર્મિષ્ઠાબેનને વિનંતી છે કે આપ આપણું માઇક અને વિડીયો ઓન કરી અને આપણું ઉદ્બોધન ચાલુ કરો. ધર્મિષ્ઠાબેન લબાના. હા, જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ. જય અવાજ આવે છે? સૌને જય ગુરુદેવ. આજની માતાની પાઠશાળાની અંદર જોડાયેલા આપણા સંગીતાબેન, રમેશભાઈ, અમારા ગોધરા જિલ્લાના સંયોજક શ્રી જયાબેન, તેમજ આપણા ગાયત્રી પરિવારના તમામ ભાઈઓ બહેનો અને ગર્ભવતી માતાઓનો આ માતાની પાઠશાળાની અંદર હું તમામને જય ગુરુદેવ અને તમામને આવકારું છું. આજે આપણે માતાની પાઠશાળાની અંદર મારો જે વિષય છે એ વિષય પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તે વખતે જ્ઞાન, કર્મ અને ભક્તિ દ્વારા આપણે બાળકને કઈ રીતે બાળકની અંદર આપણે સંસ્કાર આપી શકીએ. બીજું કે ગાયત્રી મંત્ર દ્વારા હું મારી વાણીને શરૂઆત કરીશ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. પ્રાસ્વરૂપ દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમારી બુદ્ધિને સદમાર્ગ તરફ પ્રેરિત કરો. એ ભાવ સાથે આજે આપણે માતાની પાઠશાળાની અંદર શરૂઆત કરીશું. આજે માતાની પાઠશાળાની અંદર જે ગર્ભવતી માતાઓ છે એ ગર્ભવતી માતાઓ જે ગર્ભ સંસ્કારની અંદર જે આપણે માતાઓને જે ગર્ભ સંસ્કાર આપવા જઈ રહ્યા છે તે વિશે આપણે વાત કરીએ તો જે માતા છે એ માતાને કોણે બનાવી છે? ભગવાને બનાવેલી એક પ્રતિમા છે. એક ભગવાને એક શ્રેષ્ઠ કૃતિનું સર્જન કર્યું છે. મનુષ્ય શું છે? બુદ્ધિશાળી છે, વિવેકશીલ છે અને મનુષ્યને ઉત્પન્ન કરવાનું કાર્ય પ્રભુએ કોને આપ્યું છે? એક નારીને આપ્યું છે. એ નારી એનું ઉત્તરદાયિત્વ આપ્યું
કે તે નારી છે, ન કેવળ દાયિત્વ પૂરતું તે શક્તિ પણ તેમને પ્રદાન કરી છે. 9 મહિનાએ તેના ગર્ભમાં ઈશ્વરે આપેલી શ્રેષ્ઠ કૃતિનું પાલન પોષણ કરે અને તેમાં સારા સંસ્કારનું નિર્માણ કરી શકે. એક સંસ્કાર મહત્વપૂર્ણ છે. સંસ્કાર એ માણસની આધારશિલા છે. આપણે આપણો પરિચય આપીએ, ભગવાને આપણને આપણો જન્મ આપ્યો, આપણને ભગવાને આપણા માતા પિતાએ આપણને જન્મ આપ્યો, આપણે મોટા થયા, આપણા લગ્ન થયા પછી પતિ પત્ની બન્યા, અને પતિ પત્ની બન્યા પછી આપણે એક બાળકને જન્મ આપવા માટે જઈ રહ્યા છીએ. અને જન્મ આપવા માટે જઈ રહ્યા છીએ ત્યારે આપણે એક માતા બનવાનું એક દાયિત્વ આપણને મળી રહ્યું છે. તે વખતે માતા બનવું એક સહેલું નથી, પરંતુ એક સર્વશ્રેષ્ઠ અને સુસંસ્કારી બાળકને જન્મ આપી માતા પિતા બનવાનું એ ગૌરવશાળી છે. પરંતુ એક બાળકનું નિર્માણ કરી અને એના માતા પિતા બનવું એ ખૂબ જ જરૂરી છે. બીજું કે આપણે બાળકની અંદર નિર્માણ કરવું એ શું છે? નિર્માણ તો કોઈ પણ વસ્તુનું આપણે કરી શકીએ છીએ. જ્યારે આપણે મકાન બનાવીએ તે વખતે પણ એમ કે તેનો પ્લોટ આપણે જોતા હોય છે, પ્લોટને આજુબાજુ એમ કે તેનો વિસ્તાર પણ માપતા હોય છે. અને જ્યારે આપણે મકાન વિશાળ બનાવવું હોય તે વખતે આપણે કેટલા એન્જિનિયરોને બોલાવીએ છીએ, તેનો નકશો દોરીએ છીએ અને એ નકશા પરથી આપણે એમ કે મકાન બનાવીએ છીએ. મકાન બનાવતી વખતે જે પાયાની અંદર જે પાયો પણ એમ કે એવો પાકો હોવો જોઈએ કે જ્યારે ઇમારત મોટી થાય અને પાયો જો મજબૂત હોય તો ઇમારત પણ એમ કે હલી ન શકે, એવો પાયો પણ એમ કે મજબૂત હોવો જોઈએ. એવી રીતે માના જે ગર્ભની અંદર, આજે તમારા ગર્ભની અંદર શિશુ એક નવ સંચાર થઈ રહ્યો છે, જે ભગવાનનું પ્રતીક છે. એ નવ સંચાર થઈ રહ્યો છે, એ બાળકના અંદર કોઈ ખોટ ન રહી જાય, કોઈ ખામી ન રહી જાય, એ માટે એક ગાયત્રી પરિવાર એવો અથાગ પરિશ્રમ કરે છે કે તમે તમારા બાળકને સુસંસ્કાર બનાવી શકો, તમે તમારા બાળકને પ્રતિભાશાળી બનાવી શકો, તમે તમારા બાળકને સંસ્કારવાન બનાવી શકો, તમે તમારા બાળકને આજે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ટેકનોલોજીને યુટ્યુબ દ્વારા એટલી બધી ટેકનોલોજી વધી ગઈ છે, તમે તમારા બાળકને જે ડોક્ટર પણ બનાવવા ઈચ્છતા હોય તો તમે ડોક્ટર બનાવી શકો છો. તમે તમારા બાળકને એન્જિનિયર બનાવવા ઈચ્છતા હોય તો તમે એને એન્જિનિયર પણ બનાવી શકો છો. તમને એવું થશે કે ભાઈ આવું કેવી રીતે? પણ આજે વૈજ્ઞાનિકો પણ એમ કે વૈજ્ઞાનિકો દ્વારા પણ એમ કે આવું કહેવામાં આવ્યું છે કે તમે તમારા બાળકને જેવું બનાવો તેવું, જેવું ઈચ્છતા હોય એવું તો બનાવી શકો છો. વિદેશની અંદર માતાઓને એવી પાઠશાળાઓની અંદર મોકલવામાં આવે છે કે તમે તમારા બાળકને ડોક્ટર બનાવવા ઈચ્છા હોય તો માતા પોતે એક ડોક્ટર જેવું ભણતર લે છે અને પોતાના બાળકને ગર્ભની અંદર એમ કે આવું જ્ઞાન આપે છે. બીજું આજે 2 દિવસથી આપણે જોઈએ છે એક સબરીમાની જયંતિ અને સીતામાની જયંતિ. સીતામાની જયંતિ વિશે પણ આપણે જાણીએ અને જે સબરી જે છે એ સબરીની પણ આપણે જન્મ જયંતિ વિશે 2 મિનિટ માટે પણ આપણે એક વાત સાંભળીશું. પૌરાણિક કથા અનુસાર સબરી આગલા જન્મની અંદર એક રાજાના રાણી હતા. તો એકવાર પ્રયાગરાજથી પસાર થઈ રહ્યા હતા તે વખતે ત્યાં સાધુ સંતો તેમના દર્શન કરતા હતા અને સંતોને એટલો બધો મેળાવડો હતો તે જોઈને એ રાણીને પોતાના મનની અંદર એક એવો ભાવ આવી ગયો. સંગમમાં સ્નાન કરતા કરતા અને તેમણે ડૂબકી મારી તે વખતે તેઓ એવો ભાવ જગાવ્યો કે હે પ્રભુ, મારો જો આગલો જન્મ થાય તો મને સંતોનો સત્સંગ થાય અને ભગવાનના મને દર્શન થાય. આજે પણ એમ કે જે કુંભ મેળો જે ચાલી રહ્યો છે પ્રયાગની અંદર, ને તે વખતે આજે પણ આ ચાલી રહ્યો છે એ વિશે આપણા જે પાછળના જે પલ્લવી બેન છે એ તમને શીખવાડશે. પણ જે સબરી માતા હતા એ આગલા જન્મની અંદર રાણી હતા, તો તેમણે પ્રયાગરાજની અંદર ડૂબકી સંગમમાં લગાવી અને પોતે એવું એમણે કહ્યું કે ભાઈ આગલા જન્મની અંદર જે સાધુ સંતોને જોઈ અને પોતાના મનની અંદર એવો ભાવ એમણે વ્યક્ત કર્યો કે મને એમ કે સત્સંગ થાય અને એમ કે મને ભગવાનના દર્શન થાય. આ પ્રમાણે એમ કે રાજાના રાણી બીજા જન્મની અંદર એક ભીલ કન્યા તરીકે તેઓનો જન્મ થયો અને ભીલ કન્યા તરીકે તેમનો જન્મ થયો અને તેમનું નામ ભીલ કન્યા તરીકે તેમનો જન્મ થયો અને ધીમે ધીમે એ મોટા થવા લાગ્યા. એ મોટા થતા થતા એમના પિતાને એવું થયું કે મારી દીકરી મોટી થઈ છે તો હવે તેમ કે આપણે તેના લગ્ન કરવા જોઈએ. તે વખતે લગ્ન કરતા તેમને તેમના લગ્ન કરવા માટે તેમના સમાજની અંદર વાતો આવવા માંડી. તે વખતે સબરીના લગ્ન તૈયાર કરવામાં આવ્યા અને સામેવાળા પક્ષથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે જે તમારી દીકરીના લગ્ન કરો તો અમારે એ લગ્નની અંદર એમ કે હિંસા એટલે જે બકરા અને તેનું મટન અમારે જોઈશે. તે વખતે આ સબરી
એ વાત સબરી નામની દીકરી વાત સાંભળી ગઈ કે મારા લગ્નની અંદર આટલા બધા એમ કે જાનવરોને હિંસા કરી અને મારા લગ્ન કરવાના છે, તો મારે આ લગ્ન કરવા નથી. અને રાત્રે પોતાનું ઘર છોડી એ ભાગી જાય છે. અને એ પોતાનું ઘર છોડી અને ભાગી જાય છે. અને રાત્રે એમ કે ફરતા ફરતા સબરી પંપા સરોવરના પાળે ત્યાં જઈ અને એક ઋષિના આશ્રમની અંદર એમ કે પાછળ જઈને સંતાઈ ગયા. અને તે વખતે સબરી ત્યાં ચાલી નીકળી અને દરરોજ સવારે વહેલી નહાઈ ધોઈ અને એમને નહાઈ ધોઈ અને જે ઋષિ હતા એ ત્યાં નદી પર નહાવા જાય એટલે આશ્રમની અંદર જઈ અને પોતે ત્યાં એમના આશ્રમની અંદર બહાર જાય અને દરરોજ એ કચરો ત્યાં સાફ કરીને બાળી આવતા હતા અને બાળી અને પાછા ઝાડીમાં એમ કે સંતાઈ જતા હતા. તો એક દિવસ માતા ઋષિ ત્યાંથી પસાર થતા હતા અને વિચાર્યું કે દરરોજે આવી રીતે ઝાડી વાળીને કોણ જતું રહે છે. તો એક દિવસ એમણે જોયું કે આ બધી સાફ સફાઈ કોણ કરે છે. તો તે વખતે એમણે પૂછતા ખબર પડી કે આશ્રમની પાછળ એમ કે શિષ્યા તરીકે એમ કે એમણે કહ્યું કે હું તમારી શિષ્યા બનવા ચાહું છું અને હું એમ કે તમારા આશ્રમની સાફ સફાઈ કરું છું. તે વખતે એમણે માતા ઋષિએ કહ્યું કે બેટા ચાલ, મારી દીકરી પણ નથી ને તું પણ મારા આશ્રમની અંદર રહેજે અને હું તને શિષ્યા તરીકે રાખીશ. એમ કરી અને તેમને શિષ્યા તરીકે તેમના આશ્રમની અંદર રાખી અને કહ્યું કે હું તને એક મંત્ર આપું છું. એ મંત્ર એમ કે રામ નામનો એમણે મંત્ર આપ્યો છે. અને સબરી રામ નામનો મંત્રનો જાપ કર્યા કરી અને માતા ઋષિ અકાળે માતા ઋષિનું અવસાન થયું અને માતા ઋષિનું અવસાન થયું અને તેમને રામ નામનો જપ આપી ગયા હતા અને કહ્યું કે બેટા તો રામ નામનો જપ કરજે તો છેલ્લી વખતે તારા એમ કે રામને તને દર્શન થશે. એટલે સબરી તો આખી જિંદગી રામ નામનો મંત્ર જપ્યા કરે અને છેલ્લે તેમને પોતે ગરડા થઈ ગયા, પરંતુ રામ નામનો મંત્ર એમના ગુરુએ આપેલો હતો એ રામ નામનો મંત્ર જપ્યા કરતા હતા. સબરીની એવી શુદ્ધ અને પ્રેમ લક્ષણી ભક્તિ, એની નવધા ભક્તિના કારણે છેલ્લે વખતે ભગવાન રામ પણ આપણે સબરીની કથા આપણે જાણીએ છીએ. ભગવાન રામ છેલ્લે વખતે એમની એવી ભક્તિ સાચી હતી તો રામ ભગવાનના પણ તેમને એમ કે દર્શન થયા હતા અને રામ ભગવાનના દર્શન થયા અને રામ ભગવાને પણ તેમને એમ કે ઠામર પોતે ચાખ્યા હતા. તેવી જ રીતે માતા સીતાની પણ આપણે જયંતિ કાલે માતા સીતાની આપણે જયંતિ વિશે આપણે જાણ્યું છે. કાલે માતા સીતાની જયંતિ હતી. તો માતા સીતા એક રાજરાણી પણ હતા અને રાજરાણી અને રાજકુમારી અને રાજરાણી છતાં પણ આપણે રામાયણની અંદર જોયું કે એમનું જે માતા સીતા છે એમનું એવું દુઃખદાયી અને કષ્ટદાયક જીવન વીત્યું. તો તેમણે પણ એમ કે તેમના પુત્રોને જંગલમાં રહીને એવા સાહસિક બનાવ્યા હતા અને રાજા રામને એમ કે રાજા રામ પોતાના પિતાની સામે પણ લડીને પોતાનો જે ઘોડો છોડવામાં આવ્યો હતો એ ઘોડાને પોતે રોક્યા હતા અને પોતે એવા એમ કે સાહસિક બનાવ્યા હતા. તો માતા સીતાના જીવન ચરિત્ર પરથી પણ જે ગર્ભવતી માતાઓ છે એ ગર્ભવતી માતાઓ માતા સીતાના ચારિત્ર પરથી પણ એમ કે એમના લવ અને કુસ્તીઓ સાહસિક બનાવ્યા એવા બાળકો પણ આપણે એમ કે બનાવી શકીએ છીએ. બીજું એક વાત કરીએ આપણે કર્મ તો શું છે? કર્મ આપણે માણસ જીવનની અંદર આપણે કર્મ દ્વારા આપણે એમ કે એક કર્મની વાત કરીએ. કર્મ તો સંસારમાં બધા જીવધારીઓ માટે આવશ્યક છે. ખુદ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ કર્મ કર્યા વિના રહી શક્યા નથી. તો પછી આપણે મનુષ્યની વાત જ ક્યાં કરીએ? કર્મ કરીને બીજાઓ પ્રત્યે કર્તવ્ય પૂરા કરવા માટે જ ઈશ્વરે આપણને મોકલ્યા છે. પરંતુ એ ખરું કે ભાવ સંવેદનાના અભાવે એ કર્મ ક્યારેક બોજ પણ બની જાય છે. પરંતુ એ ખરું કે ભાવ સંવેદનાના અભાવે એ કર્મ બોજ બની જાય છે. આ કારણે કર્મ જેનું માણસને આપણે એમ કે ફળ ભોગવવું પડશે. ભાવ સંવેદના રૂપી ગંગોત્રી સુકાઈ જતા વ્યક્તિ નિષ્ઠુર બની જાય છે. આજે સૌથી મોટો દુકાળ આજે આ ભાવના પડી ગયો છે. એકવાર મહાત્મા આનંદ સ્વામી પાસે ધર્માન આપ્યા અને અનેક કારખાનાઓ તેઓનો માલિક હતો. બધા દીકરાઓ પોતપોતાના વ્યવસાયમાં હતા. પત્નીનું મૃત્યુ પહેલા થઈ ગયું હતું અને ચારે બાજુ વૈભવનું સામ્રાજ્ય હતું. પરંતુ અંદરથી તેઓ ખૂબ અભાવ
અનુભવી રહ્યા હતા. તેમની ભૂખ મરી ગઈ હતી, તેમની રાતની ઊંઘ પણ ઉડી ગઈ હતી. એમણે પોતાની આ વ્યથા કથા મહાત્માજીને સંભળાવી અને મહાત્મા આનંદ સ્વામીજીએ કહ્યું કે આપે જીવનની અંદર કર્મ અને શ્રમને તો મહત્વ આપ્યું, પણ ભાવનાઓને તમે મહત્વ આપ્યું નથી. સત્સંગ, કથા શ્રવણ વગેરેથી તો વિચારોનો પોષણ માત્ર મળે છે, પરંતુ અંદરની શુષ્કતા ઓછી કરવા માટે હવે પ્રેમ, ધન, શ્રમ લૂંટાવાનું તમે શરૂ કરો. સૌને તમે સ્નેહ આપો, પ્યાર આપો. અનાથો, નિર્ધનોની વચ્ચે જાઓ અને તેઓને સ્વાવલંબી બનાવવા માટે યોગ્ય મદદ કરો. સ્વાવલંબી બનાવવા માટે એટલે તમે એમને પૈસા ટકા આપી એમને મદદ કરો અને એ રીતે એમનો વ્યવસાય કરાવી એમને મદદ કરો. આ પુણ્ય કાર્યની અંદર તમે જેટલો શારીરિક શ્રમ આપ લગાવી શકો તેટલો એમ કે લગાવી શકો છો. પછી તમે જુઓ કે તમારી ભૂખ કેવી ઉગડશે અને રોજ નિરાશની નીંદર આવશે. શેઠજી એમ જ કર્યું અને ચમત્કારિક પરિવર્તન એમને જે શાંતિ અને પ્રસન્નતા આપી તે પહેલા તેઓને ક્યારે મળી ન હતી. મનુષ્ય સંવેદનહીન બની દુષ્કર્મ કરી રહ્યો છે. આજે ભરત, રામ અને રામ લક્ષ્મણ જેવા ભાઈ બહેનોનો પ્રેમ, દશરથ જેવો પિતાનો સ્નેહ, સીતા જેવી પત્નીનું સમર્પણ ક્યાં છે? સ્વાર્થમાં આંધળા બનીને સૌ એકબીજાને પરેશાન કરવા માટે બેચેન રહે છે. ઓછું કામ કરીએ, કામ વધારે લઈએ, એ જ ભાવના મનમાં રહે છે. આથી ઠગાઈ, ભેળસેળ, ભ્રષ્ટાચારની આજે બોલબાલા થઈ છે. એક સ્થળે કેટલાક મજૂરો ઈંટો તોડી રહ્યા હતા. તે વખતે એક વ્યક્તિનો કોઈ ભાઈએ પૂછ્યું કે ભાઈ તમે શું કરી રહ્યા છો? તો એ મજૂરે કીધું કે ભાઈ તું જોતો નથી, હું તો ઈંટોથી એમ કે મારું માથું ફોડી રહ્યો છું. એમ કે મારા હાથમાં છાલા પડી ગયા છે અને મારું ગળું સુકાઈ ગયું છે, પરંતુ નસીબ છે, શું કરીએ? એ વ્યક્તિ આગળ જે બીજા મજૂરને કહેવા લાગ્યો અને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે શું કરી રહ્યા છો? તો તે ભાઈએ કહ્યું કે ભાઈ જુઓ ને, ભગવાનનું મંદિર બની રહ્યું છે, બસ એની અંદર હું સહયોગ આપી રહ્યો છું. સમય પણ પસાર થઈ જાય છે અને બે પૈસા પણ એમ કે મને મળી જાય છે અને ભગવાનની પણ એમ કે સેવા થઈ જાય છે. કહેવાનો ભાવ એ છે કે એક જ કામ કરવામાં જ્યારે માણસની ભાવના જોડાય છે તો એ કામ પૂજા બની જાય છે. બે માણસને પૂછવામાં આવ્યું તો જે આગળનો માણસ હતો એના મનની ભાવના કંઈક અલગ જ હતી અને જે બીજો ભાઈ હતો એની પણ એમ કે ભગવાનની સેવા કરવાની સાથે સાથે પોતે કે બે પૈસા મળે તેવી પણ એમ કે એની ભાવના હતી. એટલે આજે માણસની ભાવના એની પૂજા બની ગઈ હતી. અને કોઈ માણસને પોતાની ભાવના બોજ બની જાય છે. અવતારી ચેતના જ્યારે પણ આવે છે ત્યારે અંદરના ગંગોત્રીના પ્રવાહને ખોલી નાખે છે અને મનુષ્યને ધ્વંસ એટલે તોડફોડ હટાવીને સર્જનાત્મક કાર્યની અંદર લગાડી દે છે. આપણે આ પ્રસંગને આગળ વધારતા એવું કહીએ કે જ્યારે ત્રિવેણી સંગમ હોય તો ત્રણની સંખ્યા એક મહત્વપૂર્ણ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ મુખ્ય ત્રણ દેવતાઓ છે. ત્રણ દેવીઓ છે, ત્રણ લોક છે, ગંગા, યમુના, સરસ્વતી. તે ત્રણ મુખ્ય નદીઓ છે. પરબ્રહ્મની ત્રણ વિશેષતાઓ પ્રસિદ્ધ છે: સત, ચિત, આનંદ. એની પ્રાપ્તિ માટે ઋષિઓએ પણ સૂત્ર બતાવ્યા છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. ત્રેતાયુગની અંદર ત્રણ અસુર પણ હતા: રાવણ, કુંભકર્ણ અને મેઘનાદ. દ્વાપરમાં ત્રણ અસુર હતા: કંસ, જરાસંઘ અને શિશુપાલ. કલયુગના ત્રણ રાક્ષસ છે: અજ્ઞાન, અભાવ અને અનિતિ. આ ત્રણેયને સમાજને આજે ઘેરી નાખ્યો છે. આ ચારે તરફ તેનું સામ્રાજ્ય છે. ત્રિપુરાસુરને મારવા માટે ભગવાન શંકરે ત્રિશૂળ ઉઠાવ્યું હતું. તેવી જ રીતે આ રાક્ષસોને મારવા માટે જ્ઞાન, કર્મ અને ભક્તિની ગંગા વહેવડાવવી પડશે. હે સંતો, સૃષ્ટિમાં બે વસ્તુઓ ભેગી મેળવવાથી ત્રીજી વસ્તુ બને છે. જેમ કે દિવસ અને રાત્રિના મિલન વેળાએ સંધ્યા કહે છે, રાત્રે પૂરી થાય ત્યારે સૂર્યોદય થાય, ત્યારે સૂર્યોદય થાય છે. આ મિલન સમયને આપણે ઉષા કહીએ છીએ. એવી રીતે જીવ પણ પરબ્રહ્મ, પરમાત્મા અને પંચભૌતિક પ્રકૃતિના મિશ્રણ રૂપ છે. સૃષ્ટિની આ વ્યવસ્થા અનુસાર ચેતના જગતમાં સત, ચિત, આનંદ રૂપી બ્રહ્મની વિશેષતાઓ જ્ઞાન, કર્મ અને ભક્તિ રૂપે આપણને દ્રષ્ટિગોચર થાય છે. આ ત્રણેયને એકબીજા વિના અધૂરા છે. મર્યા પછી પણ એ વ્યક્તિની આત્માને યમદૂતો ધર્મરાજા પાસે લઈ ગયા અને દૂતોને જણાવ્યું કે આ બહુ મોટા મહાત્મા છે,
ભર યુવા અવસ્થાની અંદર પોતાના માતા પિતા અને સ્ત્રી બાળકોને છોડી તેઓ જંગલમાં ચાલ્યા કર્યા અને જંગલની અંદર તપ કરતા રહ્યા. ધર્મરાજાએ કહ્યું કે કર્તવ્યનો ત્યાગ કરીને કોઈ વ્યક્તિ ધર્માત્મા બની શકતી નથી. પરિવારના લોકો સાથે વિશ્વાસઘાત કરીને આ અધર્મ જ કમાયો છે. કર્તવ્યને ભૂલીને કરવામાં આવે એ ભજન શું કામનું? આને ફરી ધરતી પર મોકલો અને કર્તવ્ય પાલનની સાથે સાથે ભજન કરવાનો આદેશ કરો, ત્યારે આને સ્વર્ગની અંદર સ્થાન મળશે. યમદૂતો બીજી વ્યક્તિની આત્માને ઉપસ્થિત કર્યા અને કહ્યું કે આ વ્યક્તિ ખૂબ જ કર્તવ્યપરાયણ છે, કામને સર્વકાય સમજે છે અને સ્ત્રી બીમાર પડીને મરી ગઈ, પરંતુ તેની પણ જરા પછી પરવા કર્યા વિના પોતાના કર્તવ્યની અંદર લાગેલો રહ્યો. ધર્મરાજાએ કહ્યું, આવા હૃદયહીન માણસોનું સ્વર્ગની અંદર શું કામ છે? ભાવનાપૂર્વક કરવામાં આવેલું કર્તવ્ય જ પ્રશંસનીય બની શકે છે. જેને પોતાના નૈતિક કર્તવ્યનું જ્ઞાન નથી, તેની શારીરિક દોડધામનું શું હક? અને પૃથ્વી પર પાછો મોકલો અને કહો કે ભાવનાપૂર્વક જીવન જીવે અને બીજાને પ્રેમ કરતા શીખે, ત્યારે તેને સ્વર્ગની અંદર સ્થાન મળશે. જ્યારે ત્રીજી વ્યક્તિને આત્માને પણ ત્યાં ઉપસ્થિત કરવામાં આવ્યો. યમદૂતોએ કહ્યું કે આ એક સાધારણ ગૃહસ્થ છે, સદા આસ્તિક રહ્યો, પવિત્ર જીવન જીવ્યો, પ્રેમપૂર્વક પરિવારને સુવિકસિત કર્યો અને બીજાના ઉત્થાન માટે નિરંતર પ્રયત્ન કરતો. ધર્મરાજાએ કહ્યું, આવા લોકો માટે સ્વર્ગ બનાવવામાં આવ્યા છે અને તેને આદરપૂર્વક લઈ જાઓ અને આનંદપૂર્વક અહીં રહેવાની વ્યવસ્થા કરી આપો. એવી રીતે એક પ્રજ્ઞા પુરાણની અંદર પણ એક વાત આવે છે કે ચોર હતો, તે એમ કે આખી જિંદગી તેને ચોરી કરી હતી અને આખી જિંદગી ચોરી કરતા કરતા અંતકાળે તેનો અંતકાળે જીવ ગયો અને એના પણ જીવને ત્યાં સ્વર્ગ લોકની અંદર તેને હાજર કરવામાં આવ્યો. ત્યારે તેમનો સ્વર્ગ લોકની હાજર કરવામાં આવ્યો ત્યારે તેમણે જોયું અને ધર્મરાજાએ કહ્યું કે ભાઈ યમદૂતોએ કહ્યું તેણે આખી જિંદગી ચોરી કરી છે, તો તેનું પુણ્ય જોવામાં આવ્યું. તે વખતે કહ્યું કે એને એવા નરકની અંદર નાખો કે એને કોઈ દિવસ બહાર નીકળી ન શકે. તેવી તે નરકની અંદર નાખ્યો એટલે ચોર નરકની અંદર પડતાની અંદર એની ચારે બાજુ એના કીડાઓ એને વળગી પડ્યા અને મોટા મોટા જંતુઓ પણ એના શરીર પર ચડવા લાગ્યા. તે વખતે ચોરને થયું કે ભગવાન, તે મને મનુષ્ય અવતાર ભલે આપ્યો, પણ મને એમ કે આ નરકની અંદર રહેવાતું નથી. મારા શરીરની અંદર આવી રીતે મોટા મોટા જીવડાઓ ચડે છે અને આવી રીતે મને વળગેલા છે, એટલે મને એમ કે અહીંયા ચેન નથી પડતું. એમ કે મને એમ કે ભગવાન, અંદરથી આ નરકની અંદરથી મને બહાર કાઢો એમ કરતા કરતા ભગવાનની એ તાલાવેલી એવી લાગી અને ભગવાનની એને ખબર પણ ન પડી કે મારા શરીર પર શું છે. એમ કરતા કરતા ભગવાનની ગ્લાનીની અંદર ખોવાઈ ગયો અને ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યો. તે વખતે ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું કે ભાઈ, ત્યારે મેં તને ધરતી પર એક માણસ તરીકે મોકલ્યો હતો, ત્યાં તે ચોરી કરીને અહીંયા આવી, તું મને શા માટે યાદ કરશે? તે વખતે ભગવાન આયા અને કહ્યું કે તું મારી પાસે શું યાચના કરે છે? તે વખતે ચોરે કહ્યું કે ભગવાન, મને આ નરકની બહાર કાઢો. તે વખતે ધર્મરાજાએ તેને એમ કહ્યું કે તે તારા જીવનની અંદર એવું કયું કાર્ય કર્યું છે કે તને કોઈ યાદ છે? એવું કોઈ પુણ્ય કર્યું હોય તો તું મને બતાવ. તે વખતે ચોરે કહ્યું કે મેં કોઈ પુણ્ય તો નથી કર્યું અને મેં એમ કે લોકોને બહુ દુઃખ કર્યું છે, પરંતુ મારી પત્ની જ્યારે દિવાળી આવે અને હોળી આવે તે વખતે જે ઘરની અંદર બહુ જાળા પાડે છે, તે વખતે જે જાળાની અંદર કરોળિયા ભરાઈ જાય છે, એ કરોળિયાને મેં એમ કે પડતા તે વખતે હું મારી પત્નીને પૂછ્યા વગર કરોળિયા પાછા લાકડી પર લઈ અને પાછા એમ કે ખૂણામાં બેસાડી અને ચડાવી દેતો હતો. આટલું મને મારા જીવનની અંદર મને યાદ છે. એટલે ભગવાને કહ્યું કે કરોળિયાની પાંખો તો કેવી પાતળી પાતળી હોય છે, તો તેને કરોળિયા જેવી એમ કે નર્કની અંદર એક પાતળી દોરી અને કહ્યું ચોરને કે હું તને એક દોરી મોકલું છું, દોરીના સહારેથી જે નર્કની અંદર પડ્યો છે એ નર્કની અંદરથી તું બહાર આવી શકે છે. તે વખતે ચોર એ દોરડો ઉપર લટકે છે અને દોરડાને ખેંચે છે અને દોરડો એ મજબૂતાઈ છે, એટલે દોરડાની મજબૂતાઈથી ઉપર ધીરે ધીરે ચડવા લાગે છે. પરંતુ ચોર અધવચ્ચે આવ્યો અને એને દોરડાની ઉપર પાછળ વજન લાગ્યું. એટલે એને થયું
કે મારા દોરડા પર વજન કેમ આવે છે, તે પાછું વળીને જોવે છે. એટલે નર્કની અંદર એટલા બધા જીવ નર્કની અંદર એટલા બધા જીવ ભોગી રહ્યા હતા કે એને એવું લાગ્યું કે ભાઈ ભગવાને તો મારા માટે દોરી મૂકી છે. તો આ બધા જીવજંતુઓ એમ કે મારી પાછળ આવશે તો મારી દોરી તૂટી જશે, તો ત્યાં પણ એને એમ કે એવી ભાવના જાગી. એટલે પાછળ વળીને જોયું કે તમે મારી દોરી પરથી નીચે ઉતરી જાઓ, ભગવાને તો મારા માટે દોરી મોકલી છે, તમારા માટે દોરી મોકલી નથી. એટલે ત્યાં પણ તેની ભાવના ના કારણે એને એમ કે જે બીજા જીવજંતુઓને પણ પાછા મોકલી દીધા. એટલે ભગવાનને લાગ્યું કે જો તું મનુષ્ય યોનિની અંદર પણ નહીં સુધર્યો અને જ્યારે તને નર્કની અંદર મેં તને દોરડું આપ્યું તો એક સત્કર્મ હતું કે તારી પાછળ પાછળ જે આવતા જીવો છે એને પણ એમ કે મુક્તિ મળવાનું હતું. તો એ મુક્તિના કારણે પણ તું તે મુક્તિનું કારણ તો એમ કે આપણે એમ કે તક ગુમાવી ચૂક્યો છું એમ કહી ભગવાને એની પાછી દોરી છોડી દીધી અને પાછું એને નરકની અંદર નાખી દીધો. એટલે આપણે કર્મના લેખાજોખા પ્રમાણે પણ આપણે જીવનની અંદર આપણને યોની મળતી હોય છે. જ્યારે ધર્મયુદ્ધ થયું મહાભારતનું, તે વખતે માતા ભગવાન શ્રી કૃષ્ણ કર્મના આધારે જે યુદ્ધ પૂરું કરી એમનું જે કામ હતું પૂર્ણ કરી જતા હતા, તે વખતે માતા કુંતીને કહ્યું કે ભગવાન તમે જતા જતા મને એક વચન આપવા જાઓ કે મને મારા જીવનની અંદર કાયમ માટે દુઃખ મળે. તે વખતે ભગવાન કૃષ્ણએ કહ્યું કે માતા તમે તમારા પુત્રો સાથે જંગલની અંદર તમે વનવાસ ભોગવ્યો છે અને હવે તમારા એમ કે યુદ્ધ પૂરું થયું છે, તમારા પુત્ર એમ કે રાજા બન્યો છે, તમે એક રાજરાણી તરીકે પણ એમ કે હવે અહીંયા મહેલની અંદર રહી શકો છો, તો તમે શા માટે મારી પાસે દુઃખ માંગો છો? તે વખતે માતા ચિંતા કરીને કહે છે કે ભગવાન મને મારા જીવનની અંદર એવું દુઃખ આપો કે હું સતત ને સતત તમારી સાથે રહું અને સતત ને સતત તમારી ભક્તિ કરતી રહું, તો જ હું તમારી સાથે રહી શકીશ. એટલે ભગવાન કૃષ્ણ પાસે પણ તેઓએ એવું વરદાન માંગ્યું. અને છેલ્લે ભગવાન જ્યારે ભીષ્મ પિતામહ પાસે ગયા અને ભીષ્મ પિતામહે કહ્યું કે કૃષ્ણ કે મેં મારા જીવનની અંદર લગ્ન નથી કર્યા, કોઈ પણ સ્ત્રીને હાથ પણ નથી લગાડ્યો, છતાં પણ મારા શરીર પર આખા શરીરની અંદર મને એવા જે બાણ મારા શરીરની કોઈ પણ જગ્યાએ કોઈ બાકી નથી અને મને એમ કે આ બાણ એવા ખૂંચી રહ્યા છે, પરંતુ મારો જીવ નથી નીકળતો. શા માટે મને આવી વેદના શા માટે થાય છે, મને શા માટે સૂળી પર ચડાવવામાં આવે છે? તે વખતે ભગવાન કૃષ્ણએ કહ્યું કે દાદાજી તમે ભૂલી ગયા કે જ્યારે દ્રૌપદીને 5 પાંડવોએ જ્યારે તેને જુગાર રમવા માટે તેને દાવ પર લગાવી હતી અને તમારી સમક્ષ કરગરી હતી કે દાદાજી મને બચાવો, મારી લાજ બચાવો, તે વખતે તમે નીચું જોઈ રહ્યા અને જે દ્રૌપદીની લાજ ચાટી હતી તે વખતે તમે તમારી એ નજરથી જોયું છે. એ નજરનું જે પાપ તમને નડી રહ્યું છે એ તમે કર્મ અત્યારે કે આ ભોગવી રહ્યા છે. એ કર્મ એને જેવી રીતે એને ખૂંચતું હતું તેવી રીતે તમારા શરીરની અંદર આ તમને પૂછે છે. એટલે તમારા કર્મના લેખા પ્રમાણે તમને એમ કે આ કર્મ ભોગવવું પડશે. અને બીજું કર્મ એ ધૃતરાષ્ટ્રનું પણ હતું. તો ધૃતરાષ્ટ્રએ પણ કહ્યું કે ભગવાન હું એમ કે રાજા થયો, મારે શું પુત્ર થયા, હું મારી પત્નીને પણ જોઈ શકતો નથી, તો મારું એક અંદર રહેવાનું કારણ શું છે? તો તે વખતે પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ધૃતરાષ્ટ્ર તમે એમ કે આગલા જન્મની અંદર પણ રાજા હતા, તે વખતે તમે જંગલની અંદર એમ કે પશુની પાછળ પડ્યા હતા, હરણની પાછળ. એ હરણ ગીચ ઝાડીની અંદર છુપાઈ ગયું અને ગીચ ઝાડીની અંદર છુપાઈ ગયું તો તમને એવો ગુસ્સો આવ્યો કે તમે ગીચ ઝાડીને એમ કે સળગાવી દીધી. અને ગીચ ઝાડીને જ્યારે તમે તેને સળગાવ્યું તે વખતે અસંખ્ય પશુ પંખીઓ એની અંદર મળીને ભસ્મ થઈ ગયા અને એની અંદર એક સાપ પણ એમ કે એના 100 બચ્ચા સાથે મળીને મરી ગયું. જે સાપના જે 100 બચ્ચા હતા એ તમારા પુત્ર તરીકે અહીંયા અવતર્યા છે. એટલે તમને એમ કે એટલે તમે આંધળા થયા અને તમે પુત્રને જોઈ શકતા નથી. એવું કર્મ માણસ પણ એ કર્મ બંધનથી બંધાયેલો છે. આપણે કર્મના લેખાજોખા પ્રમાણે પણ આપણે કે બીજા જન્મની અંદર પણ આપણને એ યોની મળતી હોય છે. બીજું કર્મની અંદર આપણે વાત કરીએ તો માતા દ્રૌપદીની પણ એક વાત આવે છે કે માતા દ્રૌપદી જ્યારે નાના હતા તે વખતે તેમ કે નદી પર
નદી પર પોતે સ્નાન કરવા ગયા હતા. તે વખતે સ્નાન કરતી વખતે એક ઋષિ નદીની અંદર સ્નાન કરી રહ્યા હતા. તે વખતે સ્નાન કરતા કરતા એ ઋષિની જે પહેરેલી પોતળી હતી એ પાણીની અંદર વહી ગઈ અને બીજી જે એક ધોતી હતી તેમણે બહાર મૂકી હતી. તો દ્રૌપદીએ કહ્યું કે ઋષિ મહારાજ તમે બહાર નીકળો, મારે સ્નાન કરવું છે. તે વખતે પણ એમ કે દ્રૌપદીને ઋષિ મહારાજ કહે છે કે બેટા હું કેવી રીતે બહાર નીકળી શકું, મારી પાસે જે પહેરેલી પોતળી હતી એ પોતળી એમ કે નદીની અંદર વહી ગઈ છે, એમ કે તમે અહીંયાથી જશો તો હું સ્નાન કરી શકું. તે વખતે દ્રૌપદીને એક વિચાર આવ્યો. પોતે પણ પોતાની સાડી હતી સાથે લાવ્યા. તે સાડીની અંદર તેમણે અડધી સાડી ફાડી નાખી અને એ સાડી ફાડી અને તેમણે કિનારા પર મૂકીને કહ્યું કે તમે મહારાજ, તમે ઋષિ મહારાજ, એમ કે આ હું સાડી અહીંયા મૂકું છું અને બહાર તમે એમ કે આવીને આ સાડીને એક ધોતી તરીકે તમે એને સ્વીકાર કરજો. એમ કરી અને જાળીની અંદર જતા રહ્યા અને ઋષિ મહારાજ અંદર નદીમાંથી સ્નાન કરી બહાર નીકળે છે અને સાડીની ધોતડી બનાવી પહેરે છે. એટલે આપણે મહાભારતની અંદર પણ આપણે જોયું કે કર્મના લેખાજોખા પ્રમાણે એમને જે સાડીનું જે અડધી સાડી જે ઋષિને તેમણે આપી હતી એ સાડી એમ કે તેમના વસ્ત્રોની કેટલાય ગણી એમ કે વધી અને એટલું બધું કહ્યું. અને આપણે 5 પાંડવો જયારે તેમને હાર્યા તે વખતે ભગવાન કૃષ્ણે પણ તેમના ચીર પૂર્યા હતા. એટલે કર્મના લેખાજોખા પ્રમાણે દાન પુણ્ય પણ આપણે કરીએ તે પુણ્ય પણ આપણે આગલા જન્મની અંદર પણ આપણને મળતું હોય છે. બીજી એક જીવનની અંદર કે આથી જે વ્યક્તિ આપણે જીવનની અંદર કોઈ માર્ગ અપનાવે તો તે જીવનમાં એને અશાંતિ અને અસફળતા મેળવે છે. જીવનમાં પ્રત્યેક ક્ષેત્રની અંદર આ સત્ય જોઈ શકાય છે. કર્મ અને ભક્તિના અભાવે જ્ઞાની અહંકારી બની શકે છે. જ્ઞાનના અભાવે મનુષ્યના કર્મ દુષ્કર્મ પણ હોઈ શકે છે તથા જ્ઞાન અને કર્મના અભાવે કેવળ ભક્તિ અંધવિશ્વાસુ અને અકર્મણ બનાવી શકે છે. આથી આ ત્રણેયની સમન્વય જીવનમાં હોય ત્યારે જીવનમાં સુખ શાંતિમાં વીતી શકે છે. જેને જીવનમાં આ ત્રણેયને અપનાવ્યા હોય તે જ સ્વર્ગનો અધિકારી બની શકે છે. કદાપી ભક્તિ વિના બની શકતો નથી, પરંતુ ભક્તિ પણ જ્ઞાન તથા કર્મની યુક્ત હોવી જોઈએ. જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમુચ્ચ જીવનના સમગ્ર વિકાસ માટે અનિવાર્ય છે. મોટા ભાગની વ્યક્તિઓ બ્રહ્મમાં પડી રહીને એકાંકી માર્ગ પકડે છે અને પોતાને જંજાળમાં ફસાવી દે છે. મહારાજા અજને ત્યાં યજ્ઞનું આયોજન. એક દિવસ મહર્ષિ વશિષ્ઠે મુખ્ય પુરોહિતનું કાર્ય સંભાળવા જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં એમને મંકી નામની એક વ્યક્તિ મળી અને પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું, દેવ, તમે શ્રમશીલતામાં કોઈ કસર રાખી નથી, હંમેશા સદાચરણ કર્યું છે. જ્ઞાન મેળવવા માટે તમામ ગ્રંથોનો સ્વાધ્યાય પણ કર્યો, તેમ છતાં મારી અંદર અપૂર્ણતા પામું છું. કોઈ મારી પ્રશંસા કરતું નથી, કોઈ મને સ્નેહ આપતું નથી. મુનિવર બોલ્યા, તાપ, તમે જ્ઞાન અને કર્મની બે ધારાઓ ઉપાસના તો કરી દીધી પણ ભાવના પક્ષ તો ભૂલી જ ગયા. તમે સ્નેહને વેચો અને બદલામાં 10 ગણો સ્નેહ મેળવો. તમામ જીવધારીઓમાં એમ માની ખુદને ભક્તિ પ્રવાહમાં તરબોળ કરી નાખો. પોતાના પ્રવાહને પરમાત્માની અજય આનંદરૂપી ગંગામાં ફેરવી દો તો તમે સન્માર્ગ શ્રેય તો પામશો જ. સાથે સાથે અત્યારે જે ત્રાસ થઈ રહ્યો છે એ અભાવની પણ પૂર્તિ થઈ જશે. ત્યારે શીતળ આવા વચનો સાંભળી મંકીને દિશા મળી. તેમણે મેળવેલું જ્ઞાન, ધન અને સ્નેહ વેચવા લાગ્યા અને તેઓની અપૂર્ણતા ખતમ થઈ ગઈ. બીજું, મહાત્મા રામાનંદને પણ એક ગૃહસ્થે પ્રશ્ન કર્યો કે હે મહાત્મા, એવો કોઈ માર્ગ નથી કે મારે સંસાર પણ છોડવો ન પડે અને સ્વર્ગ પણ મેળવી શકું? ત્યારે રામાનંદ મસ્યા અને કહ્યું, વત્સ, સ્વર્ગ બીજે ક્યાંય નથી. તમે તમારી અંદર ડોક્યું કરો અને સુતેલા આત્માને જગાડો. પોતાના યથાર્થ સ્વરૂપને ઓળખીને મનુષ્ય જેવો વ્યવહાર કરશો તો જ સ્વર્ગની આનંદ તમે મેળવી શકશો. ગૃહસ્થે શંકા વ્યક્ત કરતા કહ્યું, ભગવાન, કહેવાય છે કે આ બધું તો ગૃહસ્થ ધર્મ છોડીને સંન્યાસ લેવાથી શક્ય છે. રામાનુજાચાર્ય બોલ્યા, બેટા, જેને આત્મા કલ્યાણની સાચી લગન હોય તે ગૃહ આશ્રમ નિભાવતા પણ નર પશુ જેવું નહીં પરંતુ નર નારાયણ જેવું જીવન જીવી શકે છે. નારકીય યાતનાઓથી બચવાથી ઈચ્છા
આત્મજાગૃતિ છે. આ આત્મબોધ ગુરુ કૃપાથી જ આપણને પ્રાપ્ત થાય છે. બીજું, જો ગુરુનું જીવનની અંદર આપણે તેઓનું વર્ણન કરી શકાતું નથી. માતા પિતા બાળકને જન્મ આપે છે અને મનુષ્યને શારીરિક વિકાસમાં સહાયક થાય છે, પરંતુ જે વ્યક્તિત્વનું નિર્માણ કરે છે તેને અનુપમ છે. આત્મજ્ઞાન ગુરુ કૃપાથી જ પ્રાપ્ત થાય છે. આ આધ્યાત્મિક જગતમાં માર્ગદર્શકની ભૂમિકા ઘણી મોટી છે. જ્યારે મનુષ્ય સન્માર્ગથી ભટકી જાય છે અને તેને જીવનરૂપી નૌકા ભવસાગરમાં ડૂબવા લાગે છે, ત્યારે ગુરુ તેને પાર ઉતારે છે. ગુરુ કૃપા આત્મ પ્રેરણાને જગાડે છે. હવે આપણે શું કરવું જોઈએ? ગુરુ કૃપા થતાં જ આત્મ પ્રગતિના દ્વાર ખુલે છે. મિયાની મીંદડીની જેમ સુગ્રીવની પાછળ પાછળ ચાલનારા હનુમાન બજરંગબલી બનીને સમુદ્ર પાર કરીને એકલા સોનાની લંકા બાળીને ભસ્મ કરી દે છે. કબીરે પણ ગુરુ કૃપા વિશે કહ્યું છે કે જ્યારે તે ગુરુ કૃપાથી પણ વધુ મહત્વશાળી બની જાય છે. જે મનુષ્ય બેહોશ બનાવે છે એ મોહ વિશે શું કહેવું? જ્યારે ભાન થાય છે ત્યારે સ્થિતિ બદલાઈ જાય છે. ગૌતમીનો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો. શોકથી વ્યાકુળ થઈ તે લાશને લઈ ભગવાન બુદ્ધ પાસે પહોંચી અને આશા હતી કે તથાગત બાળકને પુનર્જીવિત કરી દેશે. બુદ્ધે ગૌતમીને સાંત્વના કહ્યું કે કોઈ એવા ઘરેથી થોડું પાણી લઈ આવ કે જેના ઘરની અંદર કોઈનું મૃત્યુ થયું ન હોય. તે પાણીને હું અભિમંત્રિત કરી તારા પુત્ર પર છંટકાવ કરીશ અને હું તારા પુત્રને જીવંત કરી દઈશ. ગૌતમી પાણી મેળવવા માટે ઘરે ઘરે ઘૂમવા લાગી, પરંતુ કોઈ એવું ઘર ન મળ્યું જ્યાં કોઈનું મૃત્યુ ન થયું. નિરાશ થઈ તે પાછી ફરી. તથાગતે કહ્યું, ભદ્ર, તમે જોયું, આ સંસારમાં કોઈ ઘર એવું નથી કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું. એવી જ રીતે કોઈ વ્યક્તિ એવી નથી કે જેને મરવું ન પડે. આજે અથવા કાલે સૌ પોતપોતાના સમયે મરે છે. આથી આ અફાર્ય પ્રકૃતિના ફંદામાં ફસાયેલા આપણે કોઈના માટે શોક ન કરવું જોઈએ. ગૌતમીનું જ્ઞાન જાગી ગયું અને તેને મૃત પુત્રના સંસ્કાર કરીને ઘરે પાછી. આત્મજ્ઞાન દ્વારા તેને શોકને શાંત કર્યો અને ગુરુ દ્વારા શોકને તેને મોહને દૂર કર્યો. એવો જ પારસમણી આપણને લોઢા જેવી વ્યક્તિને પણ સોના જેવો બનાવી દે છે. ગુરુ કૃપા મેળવીને મુરાટીસનો પુત્ર ચક્રવર્તી સમ્રાટ બની શકે. બુદ્ધના શરણે જઈ અંગુલીમાલ ડાકુ ભિક્ષ બની જાય છે. રત્નાકર વાલ્મીકી ઋષિ બને છે. સમર્થ ગુરુ મેળવીને શિવાજી છત્રપતિ બનીને ઔરંગઝેબ જેવા શક્તિશાળી સમ્રાટના છક્કા છોડાવી દે છે. મૂળશંકર જેવો સરળ બાળક મહર્ષિ દયાનંદ બનીને વૈદિક ધર્મની પતાકા ફેરવાય છે. સ્વામી બિરજાનંદ પોતાની કુટીરમાં ધ્યાનસ્થ હતા, એટલામાં બહારથી પગરવ થયો. મૂળશંકર પછીથી બહાર આવ્યા અને ઉભા થયા. અંદરથી અવાજ આવ્યો, કોણ છે? ત્યારે બહારથી ઉત્તર મળ્યો, હું કોણ છે એ જાણવા માટે જ આવ્યો છું. બિરજાનંદે કહ્યું, આવો, ક્યારનો તમારી રાહ જોતો હતો. પ્રજ્ઞાચક્ષુ સંપન્ન ગુરુએ એવા જિજ્ઞાસુ શિષ્યને અંદર બોલાવી અને એ જ પળથી જ્યારે સ્વામી દયાનંદનો જન્મ થયો. ગુરુને એને બધી રીતે પરીક્ષા લીધી, આત્મબોધ કરાવ્યો અને પછી નિર્દેશ આપ્યો કે સમાજમાં વ્યાપ્ત અનાચાર, કુરીતિઓ, ધર્મના નામે છવાયેલ આડંબરને ખતમ કરવા માટે એકલા નીકળી પડ્યો. ગુરુની શક્તિ લઈ શિષ્ય ચાલી નીકળ્યા અને ધીરે ધીરે દયાનંદ સમગ્ર સમાજ પર છવાઈ ગયા અને તે પોતે શું બની ગયા? સ્વામી દયાનંદ બની ગયા. નરેન્દ્ર જેવો શાંત બાળક સ્વામી વિવેકાનંદ બનીને સમસ્ત વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના જ્ઞાનનો દીપક પ્રગટાવી ભારતને ગૌરવાન્વિત કરી શકે છે. માત્ર 15 વર્ષની ઉંમરમાં પરમ પૂજ્ય ગુરુદેવે પણ પોતાના દાદા ગુરુદેવને પોતાની જાતને સમર્પિત કરી અને એમના માર્ગદર્શનની અંદર 80 વર્ષના આયુષ્યમાં જેમણે મહાન કાર્ય અને એમને એવો શ્રેય તેઓ દાદા ગુરુને જ આપે છે, જેમને એવો માસ્ટર કહે છે. ગુરુદેવે સામાજિક, ધાર્મિક, પારિવારિક, વ્યવહારિક, સાહિત્યિક અને કલાના ક્ષેત્રની અંદર જે મહાન ક્રાંતિ કરી તે ગુરુ કૃપા દ્વારા જ શક્ય બની. આજે અમને યુગ નિર્માણનો સંકલ્પ લીધો અને આપણે સૌ એમના માર્ગદર્શનમાં આપણી જાતને સમર્પિત કરી દીધી છે. તો રીચ, પાનક, ગોપીઓની જેમ આપણને ભાગ્યશાળી બનાવી દીધા છે. પરમ પૂજ્ય ગુરુદેવે દ્વારા રચાયેલ જે આ શાસ્ત્ર છે એની અંદર આપણે સાંભળી રહ્યા છે કે માનવની દેવતા બનાવીને તેમની ઈચ્છાઓ પૂરી કરનારું કલ્પવૃક્ષ છે.
મનુષ્ય તેની શીતળ છાયામાં બેસીને સંસારિક તાપોથી મુક્ત મેળવી શકે છે અને ગુરુ કૃપા અનાયાસે જ મળતી નથી, જેના દ્વારા ગુરુની કૃપા મેળવી શકાય છે. તેના 3 મૂળ સૂત્રો છે: શ્રદ્ધા, પ્રજ્ઞા અને નિષ્ઠા. સંસારમાં 3 મુક્તિના સાધનો છે: રાગ, દ્વેષ અને અભિમાન. આ 3 બંધનમાં નાખના છે. શ્રદ્ધા અર્થાત સદ્ભાવ, પ્રજ્ઞા અર્થાત સજ્ઞાન અને નિષ્ઠા અર્થાત સત્કર્મ. એ 3 સ્વરૂપ છે: સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. ખેતી માટે ખાતર, બિયારણ અને ખેડૂત. મકાન માટે જમીન, માલસામાન અને કારીગર. જીવન માટે હવા, પાણી અને અન્નની જરૂરિયાત હોય છે. આવી રીતે શ્રદ્ધા, પ્રજ્ઞા અને નિષ્ઠા દ્વારા જ મુક્તિ મળી શકે છે. જ્યારે આ ત્રણેયનો સમન્વય હોય ત્યારે મીરા સાથે ભગવાન કૃષ્ણ પણ નાચવા લાગે છે. કાલી માતા પરમહંસના હાથે ભોજન કરે છે. પરમ પૂજ્ય ગુરુદેવની સાથે માતા ગાયત્રી તેઓને પૂછે છે, બોલ, તારા માટે હું શું કરી શકું? તે વખતે ગુરુદેવને પણ એમ કે પોતાના શ્રદ્ધાના બળે આટલા બધા આપણા ગાયત્રી પરિવારની પરમ પૂજ્ય ગુરુદેવે સ્થાપના કરી. નરેન્દ્ર સ્વામી રામકૃષ્ણ પરમહંસ પાસે દક્ષિણેશ્વર અવારનવાર જતા હતા. ત્રિકાલકના પરમહંસ તો નરેન્દ્રના ભાવિ સ્વરૂપને જાણતા હતા, પરંતુ પોતાના શિષ્યને સંસારિક જાળમાંથી કાઢીને આત્મબોધ કરવામાં તેમને થોડોક સમય લાગ્યો. જ્યારે સમય આવી પહોંચ્યો ત્યારે તેમની પ્રેરણાથી વશ થઈ નરેન્દ્રએ પોતાની નોકરીની સમસ્યા એમની સમક્ષ ધરી. ત્યારે પરમહંસને તેમને કાલીમાના ચરણમાં જવાનો નિર્દેશ કર્યો. કાલી સમક્ષ જઈ તેમનું વિરાટ સ્વરૂપ સાક્ષાત સામે જોઈ તેઓ માત્ર આત્મશક્તિ અને ભક્તિની યાચના સિવાય બીજું કંઈ માંગી ન શક્યા. કાલીનો આ સાક્ષાત્કાર અને રામકૃષ્ણ માર્ગદર્શનને નરેન્દ્ર અને વિવેકાનંદ એ જ દિવસે બનાવી દીધા હતા અને ગુરુ પાસેથી શક્તિ ભલે ગુરુના અવસાન પૂર્વે જ મેળવી હતી. આ તથ્ય છે સદગુરુનું જે પ્રાપ્તિ એક ખૂબ જ મોટું સૌભાગ્ય છે કે જેને જે મળે તે પરમ લક્ષ્ય તરફ આગળ વધી શકે છે. બીજું કે કર્મબળના આધારે માંડવ્ય ઋષિ પણ એક ઋષિનો આશ્રમ હતું. તે વખતે એ ગામની અંદર એક રાજાનું શહેર હતું. તે રાજાના શહેરની અંદર તે વખતે ચોરી થઈ અને રાજાના શહેરની અંદર ચોરી થઈ તો ચોર લોકો ભાગી નીકળ્યા અને માંડવ્ય ઋષિનો જે આશ્રમ હતો એ ઋષિના આશ્રમની અંદર એમ કે એમની જે ગાય હતી તે ગાયો મૂકી અને ચોરો ભાગી ગયા હતા. અને જે રાજા હતા તેમના સૈનિકો આવ્યા અને માંડવ્ય ઋષિના આશ્રમની અંદર તેની ગાયો જોઈ અને માંડવ્ય ઋષિને કહ્યું કે તમે રાજાની ગાયો ચોરી છે તેવું કહી માંડવ્ય ઋષિને તેઓ પોતાના રાજ દરબારની અંદર રાજાને સમક્ષ તેઓને હાજર કરી દીધા. અને માંડવ્ય ઋષિને તેઓની હાજર સમક્ષ કર્યા તો માંડવ્ય ઋષિને તેમણે પોતે કહ્યું કે મેં તમારી ગાયોની ચોરી નથી કરી. તે વખતે રાજાએ તેમને સૂળી પર ચડાવવા માટે તેમને આદેશ આપી દીધો. જે વખતે માંડવ્ય ઋષિને સૂળી પર ચડાવવામાં આવ્યા તે વખતે તમે સૂળી ચડાવતી વખતે તેમના મનની અંદર ગાયત્રી મંત્ર એવું જપતા રહ્યા, પરંતુ સૂળી ચડાવવા છતાં પણ તેઓ સૂળી પર ચડી ન શક્યા. તે વખતે રાજા પણ પોતે આશ્ચર્યમાં પડ્યા અને કહ્યું અને તેમને માંડવ્ય ઋષિને ઓળખી ગયા અને તેમને ખબર પડી કે આ ઋષિએ ચોરી નથી કરી. તે વખતે માંડવ્ય ઋષિ કહ્યું કે મારા આશ્રમની અંદરથી જે તમારી ગાયો મળી છે એ તમારું માનવું સાચું છે કે મેં ચોરી કરી છે, પરંતુ મેં મારા જીવનની અંદર આવું કશું નથી કર્યું છતાં પણ મને સૂળી પર ચડાવવામાં શા માટે આવ્યું? તેમ કહી તેમને કહ્યું કે હું એમ કે સ્વર્ગમાં જઈ અને હું એમ કે જે યમદૂત છે એમને આવો પ્રશ્ન કહીશ કે તમે મને સૂળી પર શા માટે ચડાવવા માટે આવ્યું? તે વખતે તેમને પ્રશ્ન કરે છે કે યમરાજ, તમે મને સૂળી પર ચડાવવાનું આજે મને મળ્યું છે તો તમે મને શા માટે સૂળી પર ચડાવવા માટે આવ્યું? તે વખતે તેમણે કહ્યું કે જ્યારે તમે નાના 8 વર્ષના હતા તે વખતે તમે રમતા રમતા એ પક્ષીની આંખની અંદર તમે એમ કે કાંટો ભોગવ્યો અને પક્ષીની આંખ ફૂટી ગઈ હતી. એમ કે પક્ષીની આંખ ફૂટી ગઈ એનો એમ કે તમને આ જીવનની અંદર કર્મ ભોગવવું પડ્યું. તે વખતે માંડવ્ય ઋષિ કહ્યું કે જ્યારે બાળક 8 વર્ષનો હોય તો તે બાળકની અવસ્થાની અંદર હોય છે
અને બાળકની અવસ્થાની અંદર હોય છે તો તેને સારું અને ખરાબ શું છે તેની પણ ખબર હોતી નથી. એટલે તેમણે કહ્યું કે મને તે વખતે કોઈ ખબર ના હોય નાના બાળકની. જેમ કે અડધી ભૂલ તો આપણા પોતાના માતા પિતાની પણ હોય છે. તો માતા પિતાએ પણ તેઓને એવું જ્ઞાન આપવું જોઈએ કે પક્ષીને કઈ રીતે આપણે એવું કરવું જોઈએ. તો તે વખતે એમણે કહ્યું કે જો નાના બાળકથી આવું કોઈ પાપ થયું હોય તો તેમને સપનાની અંદર એવી રીતે આવી સજા કરવામાં આવે. તે વખતે તેમણે પોતે માંડવી ઋષિ યમરાજને પણ એમ કે શ્રાપ આપ્યો કે તમે મને ખોટી રીતે આવા કર્મની સજા આપી તો તમે એમ કે આગલા જન્મની અંદર એમને દાસી પુત્ર તરીકે તમારે જન્મ લેવો પડશે. તેવું તેમને જે વખતે શ્રાપ આપ્યો હતો. અને યમદેવ પણ બીજા જન્મની અંદર દાસી પુત્ર તરીકે જન્મ્યા હતા એ વાત પણ આપણે સાંભળી છે. અને દાસી પુત્ર તરીકે બીજા જન્મની અંદર વિદુર તરીકે તેમનો જન્મ થયો અને વિદુર તરીકે તેમને જન્મ લેવો પડ્યો હતો. એટલે કર્મના લેખા જોખા પ્રમાણે પણ આપણે શાસ્ત્રોની અંદર ઘણી બધી એવી વાતો આવે છે કે આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મ પ્રમાણે આપણે ભોગવવું કર્મ પ્રમાણે આપણને ભોગવવું પડે છે. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. મને ગળાની અંદર થોડુંક તકલીફ થાય છે હશે તો પાછળથી થોડુંક લઈ લઈશ. પલ્લવીબેન તમે જોઈન્ટ હોય તો થોડુંક લઈ લેજો. ખૂબ સુંદર બેન, આપની તબિયત સારી ન હોવા છતાં પણ આપણે ખૂબ સરસ કહેવાય છે ને કે ભાઈ જ્યારે પણ અવસર મળે છે ત્યારે અવસરને પોતે એક મોકો સમજીને એક સુકર્મ સમજીને પોતે એને નિભાવી જાણે છે. એ બાબતો તમે જ્ઞાન કર્મ અને ભક્તિ ના દ્વારા જે નાના ગર્ભમાં રહેલા જે શિશુને આપણે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું અને એના સુંદર ઉદાહરણો પૂરા પાડ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી જ્યારે પણ પાછો મોકો મળે તો આપ પોતાની મુખારવિંદથી ફરીથી આપની વાણીનો લાભ આપશો એ વાત સાથે આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર. હા, પલ્લવીબેન પટેલ. પલ્લવીબેન પટેલને વિનંતી છે બહેનશ્રી આપ પણ ખૂબ જ વ્યસ્ત હોવા છતાં ચાલુ નોકરી પર હોવા છતાં પણ ગુરુજીના કામની અંદર એક સાચા શિષ્ય બનીને આપ ગર્ભવતી માતાઓને પોતાની પ્રતિભાનો લાભ આપવા માટે આપ તૈયાર થયા છો. તો આપને વિનંતી છે કે આપનો માઇક અને વિડીયો ઓન કરો. પલ્લવીબેન પટેલ, આપનો વિડીયો અને આપનું માઇક ઓન કરો અને આપ જોડાઓ. આપને મુખારવિંદથી આપની વાણીનો લાભ આપો ગર્ભવતી માતાઓને. પલ્લવીબેન પટેલનો વિષય છે આસ્થા, સંસ્કૃતિ અને એકતાનો સંગમ, પ્રયાગરાજ મહાકુંભ. અને એના વિશે એ ખૂબ સરસ માહિતી આપણને પૂરી પાડવાના છે. સાથે એક સંત રોહિદાસ અને છત્રપતિ શિવાજીની પણ સુંદર વાતો આપણને કરવાના છે. બેન શ્રી પલ્લવીબેનને વિનંતી છે. પલ્લવીબેન, પલ્લવી કરીને કોઈ આપ છે જ્યાં નહીં, પણ કયા નામથી જે પણ જોડાયા છે? મોબાઈલથી જોડાયા હોય. વિડીયો ઓન કરે તો એમને એડ કરી દઉં. હા, પલ્લવીબેન કરીને કોઈ નથી. બીજા કોઈ નામથી જોડાયા હોય તો વિડીયો ઓન કરે ને એટલે ખ્યાલ આવી જાય. હા પલ્લવીબેન, તમે બીજા કોઈ મોબાઈલથી જોડાયા હોય તો વિડીયો ઓન કરો અને માઇક ઓન કરો. હા પલ્લવીબેન પટેલ. નથી જોડાયા લાગતા. હા બેન. પલ્લવીબેન. નથી જોડાયા. નથી હું જોડાયા. લઈ લઉં છું થોડી હા વાર. લઈ લો. હા લઈ લો બેન.
જે આપણે યોગ શક્તિ ગાયત્રી તો જે મે 2024 જે આપણે અંક છે અંકની અંદર એક એવી વાર્તા આવે છે કે રાજા ભોજ અને યુદ્ધની અંદર વિજય મળ્યો, તેને ખુશીની અંદર આખા નગરની અંદર ભોજન કરવા માંડ્યું. તેમાં અનેક પ્રકારના પકવાનો બનાવવામાં આવ્યા. ભોજન કરવા આવેલા લોકોએ રાજભોજની ઉદારતાની બહુ પ્રશંસા કરી અને સાંભળી રાજા ભોજને અહંકાર આવી ગયો કે પોતાની વધારે પ્રશંસા સાંભળવાના ઉદ્દેશ્યથી વેશ પલટો કરીને નગરમાં ભ્રમણ કરવા માટે નીકળી પડ્યા. રસ્તામાં તેમને એક કઠિયારો મળ્યો અને પોતાના માથા ઉપર લાકડાનો ભારો મૂકી જઈ રહ્યો. રાજા ભોજે તેને ઉભો રાખી કહ્યું કે કેમ ભાઈ, આજે તો રાજા ભોજે આખા નગરને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું, તો તમે ભોજન કરવા માટે કેમ ન ગયા? આટલી બધી મહેનત શા માટે કરો છો? શું તમને ભોજનનું આમંત્રણ મળ્યું ન હતું? તેમની વાત સાંભળી કઠિયારે જવાબ આપ્યો કે ભાઈ, આમંત્રણ તો મળ્યું હતું, પરંતુ મેં વિચાર કર્યો કે જો પરિશ્રમ કર્યા વગર મફતના ખાવાની ટેવ પડી જશે તો હું કાયમ માટે એવા નિમંત્રણની રાહ જોતો રહીશ. એના પરિણામે મારી મહેનત કરવાની ટેવ છૂટી જશે અને મહેનતની કમાણી ખાવામાં જ આપણું ગૌરવ રહેલું છે. બીજાએ આપેલું મફતનું ખાવું નહીં. કઠિયારાની આવી વાત સાંભળી રાજા ભોજનો અહંકાર ઓગળી ગયો, પરંતુ બીજી બાજુ તેમને ગર્વની પણ અનુભૂતિ થઈ કે મારા રાજ્યની અંદર આવા ખૂબ મહેનતુ અને સ્વાભિમાની નાગરીઓ પણ એમ કે નિવાસ કરે છે. બીજો એક આપણે માતા શકુંતલાની વાત કરીએ. માતા શકુંતલા જ્યારે વિશ્વામિત્ર ઋષિની આપણે વાત કરીએ, વિશ્વામિત્ર ઋષિ જંગલની અંદર તપ કરતા હતા. તે વખતે દેવતાઓને થયું કે રાજા વિશ્વામિત્રની જે એમની તપ શક્તિ કરે છે તે તપ શક્તિની અંદર વિઘ્ન નાખવા માટે તેમણે મેનકા નામની એક પરીને વિશ્વામિત્ર ઋષિની આગળ તેઓને મોકલવામાં આવ્યા. અને વિશ્વામિત્ર ઋષિની આગળ જે મેનકાને રજૂ કરવામાં આવી તે વખતે વિશ્વામિત્ર ઋષિ એ મેનકાને જોઈ એટલા બધા મોહિત થઈ ગયા અને મેનકા જોડે પ્રેમાલાપ કરી અને તેમની સાથે તેમને લગ્ન કરી લીધા. અને લગ્ન કરી અને મેનકા સાથે તેઓ રહેવા લાગ્યા. અને વિશ્વામિત્ર ઋષિ અને મેનકાના જે પોતાના જે મિલનથી તેમને મેનકાને ગર્ભ રહી ગયો. મેનકા ગર્ભવતી બન્યા. મેનકા પરી હતી અને ગર્ભવતી બન્યા એટલે તે સ્વર્ગની અંદર જઈ શકતા ન હતા. એટલે વિશ્વામિત્ર ઋષિ સાથે રહેવા લાગ્યા. પરિણામે તેમને 9 માસ પૂર્ણ થયા અને તેમના ગર્ભની અંદર એક બાળકીનો તેમણે જન્મ આપ્યો. વિશ્વામિત્રના વીર્યથી જે મેનકાના ગર્ભની અંદર જે પુત્રી હતી એ પુત્રી અવતરી. તે વખતે મેનકાને થયું કે હું તો સ્વર્ગમાં રહીશ તો આ પુત્રને ક્યાં લઈ જઈ શકું, અને સ્વર્ગની અંદર પુત્રને લઈ જવાનો, પુત્રીને ત્યાં લઈ જવાનો અધિકાર ન હતો. એટલે તેમણે પુત્રીને જન્મ આપ્યો અને પોતાના બાહુપાસની અંદર લીધી અને બાહુપાસની અંદર લઈ અને બહુ પોતાના મનની અંદર એવું એને પોતાના પથ્થર મૂકી અને એમણે એવી બેટા, મેં તને જન્મ તો આપ્યો છે, પરંતુ હું તને મારી સાથે લઈ જઈ નહીં શકું, તો મારે તને ત્યજવી પડશે. એમ કરી અને મેનકા આજુબાજુ ફરતા જંગલ અને ઋષિના આશ્રમ જોયો. અને ઋષિના આશ્રમની પાછળ તેમણે જે માતંગ ઋષિ હતા એ ઋષિના આશ્રમની પાછળ તેમણે હરેશ્વરી કર્મ ઋષિના આશ્રમની અંદર તેમણે એ દીકરીને મૂકી દીધી. આ બાજુ કર્મ ઋષિના આશ્રમની અંદર દીકરીને પાછળ મૂકી દીધી. એટલે ઋષિના આશ્રમની પાછળ પંખીઓ બહુ કલરવ કરતા હતા અને મોર નાચવા લાગ્યા. અને ત્યાં જે ભ્રૂણ પડ્યું હતું દીકરીનું, એ જોઈ શિષ્યોને થયું કે આજે આ પંખીઓ આટલા બધા કલરવ કેમ કરે છે અને મોર કેમ નાચે છે. તો તેમના શિષ્ય ત્યાં જોવે છે અને ત્યાં જઈને શું જોવે છે, અને ત્યાં જઈને જોવે છે તો ઋષિને કહે છે કે કોઈ આપણા આશ્રમની પાછળ કોઈ દીકરી મૂકી ગઈ છે. તે વખતે જે કર્મ ઋષિ હતા એ પોતે ત્યાં જાય છે અને દીકરીને પોતે બાહુપાસમાં લઈ લે છે અને કહે છે કે ભગવાને તને મારી દીકરી તરીકે તને મને આપી છે એમ કહી તેઓ પોતે બાહુપાસમાં લઈ અને કર્મ ઋષિ પોતે પોતાના આશ્રમમાં લઈ આવે છે. અને એ દીકરીનું નામ શકુંતલા પાડે છે. શકુંતલાને ધીરે ધીરે શકુંતલા મોટી થવા લાગે છે. અને શકુંતલા જે કર્મ ઋષિના આશ્રમની અંદર શિષ્ય હતા
તે શિષ્યોની સાથે તેઓ ભણતા હતા અને શિષ્યોની સાથે કામ કરે અને જંગલની અંદર લાકડા મચાય અને રસોઈ બનાવતા હતા અને શિષ્યોની સાથે રહી તેઓ ખૂબ જ જ્ઞાન મેળવતા હતા અને સત્સંગ કરતા હતા. પરિણામે જે શકુંતલા હતા એ શકુંતલા ધીરે ધીરે મોટા થયા અને પોતાની યુવા અવસ્થા આવી. શકુંતલા યુવા અવસ્થાની અંદર આવ્યા તે વખતે જે કણવ ઋષિ હતા એ કણવ ઋષિ પોતાના કામના બહાને ક્યાંક બહાર ગયા હતા. તે વખતે આશ્રમની અંદર જે પુત્રી શકુંતલા અને પોતાના શિષ્યો એકલા હતા. તે વખતે જે હસ્તિનાપુરના જે રાજા હતા તે રાજા ત્યાં દુષ્યંત રાજા કરીને ત્યાં જંગલની અંદર શિકાર કરવા આવે છે અને શિકાર કરતા કરતા પોતે ભૂલા પડી જાય છે અને તેઓને ખૂબ તરસ લાગે છે. ખૂબ તરસ લાગે છે તો તેઓ જે કણવ ઋષિનો આશ્રમ છે તે વખતે ત્યાં જાય છે અને કહે છે કે ભાઈ મને થોડી પાણી આપશો, મને તરસ લાગે છે. અને જે શકુંતલા તેમને પાણી આપે છે અને પાણી આપતા જે દુષ્યંત ઋષિ છે, દુષ્યંત રાજા છે, તેમને દુષ્યંત રાજાએ દીકરીને જોઈ તે એકદમ મોહિત થઈ જાય છે અને મોહિત થતાની સાથે શિષ્યોને કહે છે કે તમારી જે આ બહેન છે હું તેને કે પસંદ કરું છું, મારે તેની સાથે લગ્ન કરવા છે. તે વખતે શિષ્યોએ કહ્યું કે અમારા જે ઋષિ છે એ બહાર ગયા છે, તમે જયારે અમારા ઋષિ આવે ત્યારે તેમની સાથે વાત કરી શકો છો. તે વખતે એમણે જે દુષ્યંત રાજા હતા તેઓ તેમના આશ્રમની અંદર રોકાઈ ગયા અને શિષ્યો દ્વારા તેમને પોતે ગાંધર્વ વિવાહ કર્યા. એટલે તેમણે તેમની સાથે સગાઈ કરી અને ત્યાં રહેવા લાગ્યા. આ વખતે દુષ્યંત રાજા પોતે ભૂલી ગયા કે પોતે રાજા છે અને જંગલની અંદર રહી અને પોતે જે શકુંતલા છે એ શકુંતલા જોડે દિવસો વિતાવા લાગ્યા. શકુંતલા જોડે દિવસો વિતાવા લાગ્યા. સમય જતા રાજાને યાદ આવ્યું કે મારે એમ કે મારા રાજ્યની અંદર જવું પડે અને તેમના રાજાના જે શિષ્યો હતા એ ખોટા ખોટા જે કણવ ઋષિના આશ્રમની અંદર આવી જાય છે અને કહે છે કે રાજા આપણા રાજ્ય પર કોઈ ચડાઈ કરી છે તો તમારે અહીંયાથી રાજ્યની અંદર આવવું પડશે. તે વખતે જે વખતે રાજા હતા એ પોતે શકુંતલાને છોડી ન શકતા હતા અને શકુંતલા પર એટલા બધા મુગ્ધ થઈ ગયા હતા પ્રેમની અંદર તો કે શકુંતલાને જે કણવ ઋષિ ન આવે ત્યાં સુધી તે સાથે લઈ ન જઈ શકતા હતા. તો તે વખતે તેમણે પોતાના હાથની જે વીંટી હતી અને શકુંતલાને કહ્યું કે અમારી પ્રેમની નિશાની છે અને તું એને તારા હાથની અંદર રાખજે અને તું મને બતાવીશ તો તે વખત જ્યાં સુધી તું એમ કે આ વીંટી જોઈશ ત્યાં સુધી તું મને યાદ રહીશ અને આ વીંટી તારા હાથમાં રાખજો અને આ વીંટી એમ કે ખોવાય નહીં. તે વખતે પોતાના પ્રેમની નિશાની આપી અને રાજા ત્યાંથી જાય છે. જ્યાં સુધી રાજા આશ્રમની અંદર રહ્યા 6 માસ સુધી જે માતા શકુંતલા સાથે રહ્યા તો શકુંતલાને પણ એમ કે ગર્ભ રહી ગયો. જે વખતે શકુંતલાને ગર્ભ રહી ગયો હતો અને આ બાજુ રાજાને જંગલની અંદરથી પોતાના રાજ્યની અંદર જવું પડ્યું. આ બાજુ કણવ ઋષિ પોતાના કામથી પાછા આવ્યા અને શિષ્યોએ કહ્યું કે આપણી શકુંતલાને તેમ કે હસ્તિનાપુર રાજા આવ્યા હતા અને આપણી બહેન છે શકુંતલા તેમને પસંદ કરી છે અને પોતે લઈ જવા માંગે છે. તે વખતે કણવ ઋષિ ખૂબ ખુશી થયા કે મારી જે દીકરી છે એમ કે જંગલમાં રહી અને મોટી થઈ છે તે રાજરાણી બને એમાં શું ખોટી વાત છે એમ કહી અને શિષ્યોને કહ્યું કે તમે શકુંતલા રાજરાણી બનવા જઈ રહ્યા છે તો તમે એમ કે ત્યાં હસ્તિનાપુર તેમને મૂકી આવો. એમ કરી અને શકુંતલાને ત્યાં પોતે રથની અંદર રથ શણગારી કહે છે કે હવે તમે શકુંતલાને ત્યાં મૂકી આવો. તે વખતે શણગારી અને કર્યાવર આપી અને શકુંતલાને ત્યાંથી વિદાય કરે છે અને રાજરાણી બનવા માટે મોકલી આપે છે. હસ્તિનાપુરની અંદર આવે છે શિષ્ય સાથે અને શિષ્યો જ્યાં રાજાના દરબારની અંદર જાય છે અને રાજાના દરબારની અંદર જાય છે અને જે રાજા છે એને કહે છે કે તમે ત્યાં જંગલમાં આવ્યા હતા અને અમારા આશ્રમમાં રોકાયા હતા તો અમારી જે બહેન છે શકુંતલા અમે તેને તમારા રાજરાણી તરીકે અહીંયા અમે મૂકવા આવ્યા છે. તો તે વખતે જે શકુંતલા હતા જે વચ્ચે નદી પડતી હતી તો નદીની અંદર એમ કે એમના હાથમાં જે પહેરેલી વીંટી હતી એ નદીની અંદર ખોવાઈ જાય છે અને તે વખતે રાજાને વાત રહેતું નથી કે મેં જંગલમાં તેમની સાથે વિવાહ કર્યા છે. આ બાજુ રાજા તેમને ભૂલી જાય છે
અને શકુંતલાને કહે છે કે હું તમને કોઈ ઓળખતો નથી, મારા રાજ્યની અંદર રાણી છે, મારે કોઈ રાણી જોઈતી નથી અને મેં કોઈ લગ્ન કર્યા નથી, હું તમને ઓળખતો પણ નથી. તે વખતે શકુંતલા કહે છે કે તમે જંગલમાં આવ્યા છે, તમે મારી પલ્લવીબેન જોડાયા છે. જોડાયા છે પલ્લવીબેન? હા, એટલે તમે પૂરું કરીને પછી છોડો. હા હા. તો આપણે આ વાતને ટૂંકાવીને અમે સપનું માતા શકુંતલા વિશે કહું તો તેમણે પોતે આત્મસાત જગાડ્યો અને જંગલની અંદર શિષ્યોને કહ્યું કે તમે તમારી રીતે તમે કડવંશીના આશ્રમની અંદર જતા રહો. અને પોતે એકલા શકુંતલા જંગલની અંદર ચાલી નીકળ્યા અને પોતે જંગલની અંદર ચાલતા ચાલતા એક ઝાડની નીચે બેસી પોતાની માતાને યાદ કરે છે કે માં, તે મને એવી રીતે જીવન મને એમ કે તરછોડી તો તું મને માતા પિતા પણ ન મળ્યા અને મેં લગ્ન કર્યા તો મને પતિ પણ ન મળ્યો. જેમ કે મારો એવું શું વાંક છે તો તમે મને આવી રીતે જિંદગીની અંદર છોડીને જતા રહ્યા એમ કરતા કરતા કલ્પાંત કરે છે અને પોતાની માતાને યાદ કરે છે. યાદ કરે છે તે વખતે આસમાનમાંથી મેનકા આવે છે અને કહે છે બેટા, તારે આત્મસાત જગાડવો પડશે ને તારા ગર્ભની અંદર જે બાળક છે એ બાળકને તારે જન્મ આપવો પડશે. એટલે માતા શકુંતલાએ પણ એ બાળકને જન્મ આપી અને એમણે એવું સાહસિક બાળક બનાવ્યું કે જંગલની અંદર એ પણ એમ કે વાઘ પર બેસીને સવારી કરતો હતો અને એના પરથી આપણા દેશનું નામ પણ એમ કે ભરત નામના એમને બાળકને જન્મ આપ્યો અને ચક્રવર્તી રાજા બન્યો. હું મારી વાણીને વિરામ આપું છું. સૌને જય ગુરુ. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. આપે ફરીથી પણ આપણો ટાઈમ ગર્ભવતી માતાઓને આપ્યો, સરસ ઉદબોધન આપ્યું ઉદાહરણ દ્વારા. હવે પલ્લવીબેનને વિનંતી છે, પલ્લવીબેન આપના વિષય ઉપર આગળનું ઉદબોધન શરૂ કરો. પલ્લવીબેન. હા પલ્લવીબેન. માઇક ચાલુ કરો, વિડીયો ઓન કરો. સૌને જય ગુરુદેવ. જય ગુરુદેવ બેન. એક સાથે એક સ્વરમાં ગાયત્રી મંત્ર આપણે બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આદરણીય જયાબેન, આદરણીય ધર્મિષ્ઠાબેન અને આ સેશનમાં જોડાયેલ તમામ ગર્ભવતી માતાઓને અને સૂક્ષ્મ સ્વરૂપે આપણી સાથે જોડાયેલ ગુરુ સત્તાને નમન વંદન. અત્યારે એક મહાપર્વ કે કહીએ ને કે ભારતમાં એનો દરેક ખૂણે ખૂણે ભારતમાં અવાજ ગુંજી રહ્યો છે. એ મહાપર્વ ચાલી રહ્યું છે અને એ મહાપર્વનું નામ છે પ્રયાગરાજ કુંભ અને એમાં અમૃત સ્નાન. અને આપણા ગુરુદેવે પણ મહાકુંભના પર્વ દરમિયાન ખૂબ જ વિલક્ષણ ઘટનાઓની સાક્ષી આપણા સાધકોને કરાવી છે. તો એવા જ એક વિલક્ષણ પ્રસંગ કે જેમાં ખરેખર મહાકુંભ પર્વનું મહત્વ શું છે એ ગુરુદેવે આપણા સાધક બિહારીલાલ રાજસ્થાનના એમને સમજાવ્યું. એ પ્રસંગ આપની સમક્ષ હું રજૂ કરું છું. મહાકુંભ નું પર્વ 1974માં ચાલી રહ્યું હતું અને તે સમય દરમિયાન શાંતિકુંજમાં પરિજનો આવતા હતા, જતા હતા. ત્યારે કઈક ઘટના બની અને સાધુ સંતો ને અખાડા વચ્ચે તો કુંભ પર્વમાં તે દિવસે સ્નાનમાં કોઈ ઘટનાને કારણે વિવાદ ઉભો થયો હતો
આથી આપણા બધા જ પરિજનો એ શાંતિકુંજ આવ્યા હતા અને ત્યાં બધાએ નક્કી કર્યું કે આપણે વૈશાખી પર્વનું જે સ્નાન છે, તો ઘણા મિત્રોએ કહ્યું કે એ દિવસે એના થોડા દિવસ ત્યાં રોકાવ્યા અને વૈશાખી પર્વનું જ્યારે સ્નાન હતું ત્યારે દરેક જણે પોતાની ઈચ્છા મુજબ ઘણા મિત્રો ગંગા સ્નાન કરવા ગયા. ઘણાએ વિચાર્યું કે શાંતિકુંજમાં તો બધા જ તીર્થો એ અહીંયા જ છે અને પુણ્ય સલીલા અહીંયા સદાય રહે છે, તો ઘણાએ એ વિચારી અને ત્યાં શાંતિકુંજમાં સ્નાન કર્યું અને ઘણા ગંગા કિનારે પણ ગયા. પણ એમાં એક સાધક હતા બિહારીલાલજી, એ પણ આવી જ ઈચ્છા લઈ અને આવ્યા હતા અને એમની ગુરુદેવ સમક્ષ પોતાની ઈચ્છા પ્રગટ કરી હતી કે ગુરુદેવ, આ વખતે મને અહીંયા કોઈ સાધકના દર્શન થાય અથવા તો જે ઈશ્વરીય લીલા છે એના દર્શન કરવાની ઈચ્છા છે. ગુરુદેવે મંદ મંદ હાસ્ય કરી અને બિહારીલાલની સામે જોયું. આ વાત થયા બાદ વૈશાખી નું પર્વ હતું અને ત્યારે જે મુખ્ય સ્નાન હતું એ સ્નાન માટે તમામ આપણા જે પરિજનો હતા એમ આગળ કહ્યું એ રીતે દરેક જણ ગયા. પરંતુ બિહારીલાલ તે સમયે બ્રહ્મ મુહૂર્તનો સમય હતો અને એમની ઉંમર એવી હતી કે કદાચ વૃદ્ધાવસ્થા 60 થી 65 વર્ષ, એટલે એ જઈ શકે એમ હતા નહીં. એટલે એમને ગુરુદેવની ઈચ્છા તો પ્રગટ કરી હતી અને એ જ ઈચ્છા સાથે ગાયત્રી મંત્રના જપ કરતા કરતા પોતાની રૂમમાં એ સૂઈ ગયા. સવારના 3 વાગ્યા હશે, બ્રહ્મ મુહૂર્તનો સમય થયો, ત્યાં જ એક અવાજ આવ્યો અને એ અવાજ આપણા પરમ પૂજ્ય ગુરુદેવનો હતો. એમને બિહારીલાલજીને કહ્યું કે જાગો, અને તરત જ બિહારીલાલ અવાજ સાંભળ્યો એટલે એકદમ ઊભા થઈ ગયા અને એમને જોયું તો જ્યાં સૂતા હતા તો સિરહાણા પાસે ગુરુદેવ ઊભા હતા અને ગુરુદેવે કહ્યું કે ચલ તૈયાર થઈ જા, આપણે જવાનું છે. તો બિહારીલાલે જેવું ગુરુદેવે કહ્યું એટલે બિહારીલાલે કહ્યું કે ક્યાં જવાનું છે? તો કે આપણે સપ્તધારાઓ છે, તો ત્યાં સપ્તધારાઓમાં ત્યાં આવતા દેવતાઓ અને ઋષિમુનિઓના દર્શન માટે જવાનું છે. તો બિહારીલાલે કીધું તો પછી સ્નાનની શું જરૂર છે, હું ત્યાં સ્નાન કરી લઈશ. તો ગુરુદેવે કીધું કે અંધારું છે, ચંદ્રનો પ્રકાશ પણ નથી, સ્નાન ત્યાં શક્ય નથી, તું અત્યારે સ્નાન કરીને નીચે આવ, હું તારી સપ્તધારા આગળ રાહ જોઉં છું. એટલે બિહારીલાલ તો ગુરુદેવનો આદેશ હતો, ઉઠ્યા અને સ્નાન કરવા ગયા. સ્નાન કરતા કરતા બધી ક્રિયાઓ પતાવતા વિચાર કરવા લાગ્યા કે ગુરુદેવ તો ક્યારેય આવી રીતે કોઈ સાધકના રૂમમાં આવતા નથી અને કદાચ કઈ કામ હોય તો સાધકને એવું કહે છે કે તમે આટલા વાગે મારા રૂમ ઉપર આવી જજો. એટલે છતાં પણ એમને કહ્યું કે નહીં, ગુરુદેવનો આદેશ છે ને, એટલે કોઈ પણ મનમાં સંશય રાખ્યા વગર એ તો સ્નાન કરી અને તૈયાર થઈ ગયા. સ્નાન કરી તૈયાર થયા અને નીચે ઉતર્યા અને ગેટ પાસે આવ્યા અને એમને જોયું કે ગેટ પાસે ત્યાં દરવાજા નતા, એટલે ત્યાં એમને વાત કહ્યું કે ગુરુદેવ શું નીકળી ગયા? તો પેલા વિચાર કરવા માંડ્યા કે શું વાત કરો છો, ગુરુદેવ ને ક્યાંય જવાનું હતું કે હમણાં નીકળી રહ્યા છે? એમ કરીને એ લોકો સાવધાનની સ્થિતિમાં આવી ગયા. પણ પછી બિહારીલાલે કહ્યું કે આમાંય મોડું થઈ ગયું છે, એટલે કોઈ વાત કર્યા વગર એ તો ચાલવા માંડ્યા. 5 મિનિટ થઈ હશે અને ફટાફટ મોટા ડગલા ભરતા જતા હતા એટલે સપ્તધારા સુધી પહોંચી ગયા. સપ્તધારા સુધી પહોંચ્યા અને પછી એ પગથિયા ચડી અને ઉપર જેવા ફરી નીચે ઉતરવાનું હોય છે, તો ત્યાં ઉતરતા હતા ત્યાં જ એમને ગુરુદેવનો અવાજ કાને પડ્યો કે આ બાજુ આવો. તો એને અવાજની દિશામાં જોયું તો ગંગા મૈયાની કિનારે એક વૃક્ષ નીચે ગુરુદેવ ઉભા હતા અને એમને આદેશ કર્યો કે ચાલ મારી જોડે. એટલે બિહારીલાલ તો ગુરુદેવની પાછળ પાછળ ચાલવા માંડ્યા અને પછી 1 મિનિટ જરા ફોન આવી રહ્યો છે.
તો બિહારીલાલ તો એમની પાછળ પાછળ ચાલવા માંડ્યા. ગુરુદેવ ગંગા નદીમાં ઉતર્યા. ઘૂંટણ સમૂહ પાણી હતું, પણ બિહારીલાલની આગળ જ્યારે ગુરુદેવ હતા ત્યારે એમને કોઈ ચિંતા હતી નહીં. નિશ્ચિત થઈ અને એમને ગંગા નદી પાર કરી. ગંગા નદી પાર કરી અને તેઓ આગળ વધ્યા. ત્યાં એક બહુ જ ગાઢ જંગલ છે અને એ ગાઢ જંગલનું નામ છે કદરીવન. અને કદરીવનમાં એ પ્રવેશ્યા. કદરીવનમાં રાતનો સમય હતો. ચંદ્રનો પ્રકાશ પણ હતો નહીં અને તારાઓનું ઝુંડ આકાશમાં ચમકતા હતા. પણ ત્યારે એક વાઘ, સિંહ અને ચિત્તાનો અવાજ આવતો હતો. પણ ગુરુદેવ સાથે હતા એટલે બિહારીલાલને કોઈ ચિંતા હતી નહીં. એ ગુરુદેવની આગળ આગળ ચાલ્યા. આગળ ગયા એટલે ગુરુદેવે કીધું કે ચંપલ અહીંયા જ ઉતારી દો. એટલે એ ચંપલ ઉતારી અને ફરી આગળ વધ્યા. અને જેવા તેઓ આગળ વધ્યા તો અંધારી રાત્રે બિલકુલ ચંદ્રનો પ્રકાશ નતો અને એવામાં એમને ત્યાં ખૂબ સુંદર પ્રકાશ દેખાયો અને ચારે બાજુ અજવાળું એમને જોયું અને ત્યાં ઘણા બધા સાધકો એ સાધના કરી રહ્યા હતા. એટલે બિહારીલાલ તો આ અદ્ભુત દ્રશ્ય જોઈ અને ખૂબ જ ખુશ થઈ ગયા. અને પછી ધીરે 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 ગાયત્રી મંત્ર બોલતા બોલતા આગળ જાય છે. ત્યાં એક સાધક હવન કરી રહ્યા હતા અને એ સંન્યાસી હવન કરતા હતા. ત્યાં ગુરુદેવે ઈશારો કર્યો એટલે એ ઉભા રહ્યા. ઉભા રહ્યા બાદ એમને જોયું કે સાધક મંત્ર બોલતા હતા અને આહુતિ આપતા હતા. આહુતિ આપતા હતા ત્યારે એ આહુતિ યજ્ઞકુંડમાં આપે એટલે એક સરસ આહુતિ આપ્યા બાદ જે યજ્ઞકુંડની ધુમાડો છે, ત્યારે યજ્ઞકુંડની જ્વાળા છે, એ જ્વાળા થતી હતી અને એમાંથી એક સુંદર મજાની સુગંધ પ્રસરતી હતી. પરંતુ યજ્ઞકુંડમાંથી બિલકુલ ધુમાડો નીકળતો ન હતો. ખૂબ સુંદર રીતે યજ્ઞ પરિપૂર્ણ થયો ત્યાં સુધી ગુરુદેવ અને બિહારીલાલ ઉભા રહ્યા. યજ્ઞ પૂરો થયા બાદ સંન્યાસીએ એમને બેસવા માટે કહ્યું. આસન આપ્યા. આસન ઉપર ગુરુદેવ અને સંન્યાસી બેઠા. સંન્યાસીએ ફક્ત પોપીન પહેર્યું હતું અને કેળાના જે એ હોય પત્ર ઉપર હવન સામગ્રી હતી, હવન કુંડ હતો અને આસન હતો, એના ઉપર બેઠા હતા અને હવન કરતા હતા. ગુરુદેવ અને બિહારીલાલ બેઠા એટલે સંન્યાસીએ એમને નારિયેળમાં એક પેય પદાર્થ આપ્યો અને પ્રસાદી તરીકે ગ્રહણ કરવાનું કીધું. એ પેય પદાર્થ પંચામૃત જેવો હતો, જેને જે સંન્યાસી હતા એમને યજ્ઞમાં પણ આહુતિ આપી હતી. પેય પદાર્થ પીધા પછી સંન્યાસીએ બિહારીલાલ સામે જોયું અને કહ્યું કે મહાકુંભમાં દર્શન કરવા આવ્યા છો દેવતાઓ અને સંન્યાસીના? તો બિહારીલાલે પોતાનું માથું હલાવી અને હા કહ્યું. પછી બિહારીલાલને એમને કહ્યું કે સામે જોયું અને જ્યાં એમની નજર ગઈ ત્યાં સામે ગંગાની 7 ધારાઓ ઉત્પન્ન થઈ અને એ ધીરે ધીરે એ ધારાઓ, ગંગાની જે ધારાઓ 7 ધારાઓમાં વહેંચાઈ ગઈ અને વચ્ચે 6 દ્વીપ બની ગયા અને 6 દ્વીપ બન્યા અને એ 6 દ્વીપ માંથી 7 ગંગા માતાની ધારાઓ, સપ્ત ધારાઓ વહેવા માંડી અને ઉત્તર દિશાઓમાંથી દેવતાઓ જેવા વસ્ત્ર પહેરેલા એક મોટો સમૂહ આવતો દેખાયો અને એમની સામેની દિશામાંથી ઋષિ મુનિઓ, પૂર્વ દિશામાંથી ઋષિ મુનિઓ, બીજી બધી દિશાઓમાંથી પણ લોકો, ઘણા બધા લોકો ધીરે ધીરે આવ્યા અને જે 6 ટાપુઓ બન્યા હતા ત્યાં બધા જ આવી સ્નાન કરવા માંડ્યા, ભજન કીર્તન કરવા માંડ્યા, હવન કરવા માંડ્યા અને આ અવલૌકિક જે દ્રશ્ય હતું એ એમને જોયું. અને ત્યારબાદ આ દ્રશ્યમાં જે એમને પરિપાન કર્યું અને ત્યારબાદ થોડી વાર બાદ એકદમ જ એક મોટો ગરુડ જેવા દેખાતા પક્ષીરાજ ઉડતા ઉડતા એ સંન્યાસી પાસે જ આવ્યા અને ત્યાં એમની જોડે થોડા નજીકથી પસાર થઈ અને ફરીથી સપ્તધારા જે હતી એની પ્રદક્ષિણા
લગાવી એમના પંજામાં એક અમૃત કુંભ હતો અને એ અમૃત કુંભમાંથી જે દિવ્ય કહીએ ને કે જળ હતું, અમૃત હતું, એ બધી સપ્ત ધારાઓમાં ધીરે 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 બધે જ એમને રેડી દીધું. આ એક ખૂબ સુંદર દ્રશ્ય ત્યાં એમને જોયું અને ત્યારબાદ એ પક્ષીરાજ ગરુડ એ ફરીથી સંન્યાસી પાસે આવી અને બેઠા અને જેવા એ નજીક આવ્યા ત્યાં ધીરે ધીરે એક આકૃતિ એ ગરુડ ઉપર બિરાજમાન હતી. એ આકૃતિ નજીક આવી એમ બિહારીલાલે સ્પષ્ટ જોયું કે સાક્ષાત ભગવાન વિષ્ણુ હતા. ચતુર્ભુજ એમના હાથ હતા, શંખ ચક્ર ગદા પદ્મ. આ એક ખૂબ સુંદર દર્શનની અનુભૂતિ એમને થઈ અને ધીરે ધીરે એમને આ દર્શન કર્યા. ત્યારબાદ આ દરેક વસ્તુ ધીરે 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 ત્યાંથી લિપ્ત થવા માંડ્યું. જે 7 ધારાઓ હતી એ પણ અદ્રશ્ય થઈ ગઈ. ફરીથી પહેલા જેવું જે દ્રશ્ય હતું એ થઈ ગયું. સંન્યાસીની સમક્ષ ગુરુદેવ અને બિહારીલાલ બેવ બેઠા હતા અને ત્યારબાદ ધીરે 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 એક જે હવન કુંડ હતો એમાંથી હવા જે તણખા અને હવકી નીકળ્યા અને એમાંથી ગાયત્રી યજ્ઞ મંત્રની ધ્વનિ એ ચારે બાજુ ગુંજવા માંડી અને એ વૈખરી વાણીમાં હતી અને ખૂબ સ્પષ્ટ રીતે એ સાંભળાઈ રહી હતી. અને આ દ્રશ્ય જોઈ અને બિહારીલાલ એ ધ્યાન મગ્ન થઈ ગયા અને ત્યારબાદ ધીરે ધીરે 7 મિનિટ સુધી આ ધ્યાનસ્થ રહ્યા અને ત્યારબાદ આ ધ્વનિ પણ અદ્રશ્ય થઈ ગયું અને ફરીથી જે વાતાવરણ પહેલા જેવી રીતે હતું એ રીતે થઈ ગયું. એટલે સંન્યાસીએ એમની સમક્ષ જોયું અને એમને કહ્યું જે થયું એના પછી એમને આહુતિ આપવાની વાત કરી પણ એમને કીધું કે મારી બધું કલ્પનાની બહાર વસ્તુ છે, એટલે મારાથી અત્યારે કઈ કલ્પના કે કઈ કરી શકાય એવું નથી. એટલે સંન્યાસીએ એમને કીધું કશો વાંધો નહીં, આંખો બંધ કરી અને પછી ગાયત્રી મંત્ર બોલ્યા. પછી એમને કહ્યું કે બસ હવે આ દર્શન મહાકુંભના જે થયા છે એ દર્શન કર્યા બાદ હવે તમે લોક સન્માર્ગના જે કાર્ય કર્યા છે એની તરફ આગળ વધો. અને ગુરુદેવ અને આ દ્રશ્ય વચ્ચે ગુરુદેવ ક્યારેક ક્યારેક એમની જોડે રહેતા હતા, ક્યારેક ક્યારેક અદ્રશ્ય થતા હતા, એવી પણ એમની અનુભૂતિ થઈ. પણ પછી એમને લાગ્યું કે નહીં, ગુરુદેવ મારી જોડે જ છે. આખી જ ઘટનાક્રમ પછી સંન્યાસીને પગે લાગ્યા અને ફરીથી ગુરુદેવની સાથે એ પરત જવા લાગ્યા. અને પરત ગયા બાદ એ જ રીતે જ્યાં એમને ચંપલ કાઢ્યા હતા ત્યાં એમને ફરીથી ચંપલ પહેરવાનો ગુરુદેવે આદેશ કર્યો. આદેશ કર્યા બાદ ફરીથી ગંગા નદી કિનારે આવી ચંપલ ઉતારી નદીના જળમાંથી ફરીથી જ્યાં ગુરુદેવ ઝાડ નીચે મળ્યા હતા ત્યાં આવ્યા અને ગુરુદેવે એમને આદેશ કર્યો કે જા બેટા, હવે તું જેવી રીતે આવ્યો હતો એવી રીતે જ જા. તો બિહારીલાલજી આ અનુભૂતિ કરતા કરતા શાંતિકુંજ ગયા, ગેટની અંદર પ્રવેશ્યા અને ત્યારે સવાર થઈ ચૂકી હતી અને બધા જ પોતાના નિત્યક્રમ મુજબ પરિજનો દરેક કામમાં કરી રહ્યા હતા. ફરી એ ગયા ત્યારે એમને જોયું કે જતી વખતે પણ ગુરુદેવના કમરાની લાઈટ ચાલુ હતી, અત્યારે પણ ગુરુદેવના કમરાની લાઈટ તો ચાલુ જ છે. પરંતુ એમને ખબર પડી ગઈ કે ગુરુદેવ તો અનેક સ્વરૂપ લઈ શકે છે. એટલે મનમાં કોઈ પણ શંકા કર્યા વગર પોતાનું જે નિત્ય કાર્ય હતું એમાં લાગી ગયા. તો ખરેખર કહીએ ને કે કુંભનું, અને ખરેખર જ્યારે ગુરુદેવ હતા ત્યારે એમને આપણી પાસે એવું એક પણ દ્રશ્ય એ નથી કે એ સદેહે કુંભમાં ગયા હોય, પણ એ ગુરુદેવ એક એવા કહીએ ને કે બ્રહ્મ સ્વરૂપ કે એમના માટે આ બધું કઈ એ નતું. તો આ રીતે એમને સાક્ષાત પોતાના બિહારીલાલની જે ઈચ્છા હતી, પોતાના પરિજનની જે ઈચ્છા હતી એ પૂર્ણ કરાવી અને સાક્ષાત કુંભમાં દેવતાઓના દર્શન કરાવ્યા. તો
આપણે ખરેખર ખૂબ જ સદભાગી છે કે આવા સદગુરુ આપણને સાંપડ્યા છે. તો એમના બતાવેલા આપણે માર્ગે ચાલીશું તો સદગુરુ ખરેખર આપણી દરેક ઈચ્છા પૂરી કરે છે. આપણે ફક્ત ગુરુદેવના કાર્યમાં લાગવાનું છે અને ગુરુદેવે આપણને જે કાર્ય સોંપ્યું છે એ કાર્ય આપણે કરવાનું છે. એ જ આ સંદેશો છે. અને આપણા ગુરુદેવ માટે કોઈ કામ અશક્ય નથી. એ આ ઘટનાથી આપણને સાક્ષાત ખબર પડે છે કે આપણે એવા સમર્થ ગુરુના શિષ્ય છે કે જેમની માટે કંઈ પણ અશક્ય નથી. તો ગુરુદેવે આપણને જે કહ્યું છે એવા જ આપણે એમના બાળકો બનીએ અને એવા જ આપણા ગર્ભમાં જે બાળકો છે એ જ પ્રેરણા આપીએ કે આપણે પણ ગુરુદેવના માર્ગે ચાલીએ. આજે દીદી થોડો સમય છે કે વાર છે? જયા દીદી? થઈ ગયું છે બેન. ઓકે, તો સૌને જય ગુરુદેવ. મને તમે સાંભળી અને આ મોકો આપ્યો એની માટે સૌના ચરણોમાં પ્રણામ, વંદન. જય ગુરુદેવ. ખૂબ ખૂબ સુંદર બેન શ્રી પલ્લવી બેન એક સુંદર ઉદાહરણ બિહારીલાલનું આપીને આપણને ગુરુજીની સમક્ષ જ એક અમૃતનો લાભ અપાવી દીધો. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. અને આવી રીતે આપની પ્રતિભાનો લાભ વારે વારે અમને બધાને ગર્ભવતી માતાઓ સાથે પરિજનોને પણ આપશો. આપ વ્યસ્ત તો છો જ, પણ ફરીથી લાભ આપો એ વાત સાથે ફરીથી ધન્યવાદ, નમન, વંદન. અને શાંતિ પાઠ કરાવી દો બેન પલ્લવી બેન, શાંતિ પાઠ કરાવી દો લાસ્ટ. શાંતિ રાપ શાંતિ.